કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. નવા વર્ષનું, અંગ્રેજી નવા વર્ષનું પ્રથમ લાઈવ. પણ પ્રથમ લાઈવમાં મને એવું હતું કે ભાઈ કંઈક સારી વસ્તુથી શરૂઆત આપણે કરશું, પણ પ્રથમ વર્ષની શરૂઆત થોડી ચિંતાઓ સાથે કરવી પડે છે. એટલે ચિંતાઓ તો વ્યાજબી છે, એટલા માટે ચિંતાઓ કરીએ છીએ અને તમારા ધ્યાને પણ આવી જોઈએ. તો ફર્સ્ટ લાઈવ ચિંતા સાથેનું કરીએ છીએ, એટલે ક્ષમા પણ માંગી લઉં, પણ આ ચિંતાઓ વ્યાજબી છે એટલે ચેતતા રહેજો. બીજું તો કઈ નહીં, ચેતતાને સૌથી સુખી, આવું આપણા બાપ દાદાએ કીધું છે. ચિંતા નંબર 1, સોના ચાંદીના ભાવ જે રીતે વધે છે. ઘણા લોકોના પ્રસંગો હમણાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં જે લગ્ન સરાની સિઝન આવશે, બજેટ વિખાઈ ગયા છે બધાના, અને હજી પણ ક્યાં જશે ખબર નથી. સૌથી મોટી ચિંતા કાશ્મીર હોય, કેદારનાથ હોય કે સિમલા હોય, જ્યાં ડિસેમ્બર એન્ડમાં જે પહાડો હોય છે એ આખા બરફથી ભરપૂર હોય છે, જ્યાં હજી સુધી ધૂળ જ દેખાય છે. એટલે ત્યાં હિમવર્ષા જે થવી જોઈએ એ થઈ નથી. ચિંતા એટલા માટે નોર્મલ બાબત ગણતા હોઈએ છીએ આપણે, પણ નોર્મલ બાબત એટલા માટે નથી કે આ ગ્લોબલ વોર્મિંગનું એક સ્વરૂપ જ છે, અને એ સ્વરૂપ આપણે 2-3 દિવસ પહેલા પણ જોઈ લીધું. રાજકોટમાં વરસાદ, દ્વારકામાં વરસાદ આવ્યો, એ આ બધી સિસ્ટમ કેવી રીતે વિખાણી છે ખબર નથી. એટલે આ વર્ષની જે સૌથી મોટી ચિંતા છે ને એ આ છે કે ભાઈ જે જગ્યાએ બરફ થવો જોઈએ, ઇવન કેનેડામાં પણ મારા જે કઝિન છે એની સાથે વાત થઈ, તો એ લોકોને પણ આજે ઠેઠ પહેલી વાર જ્યાં વરસાદ થયો, એટલે સ્નોફોલ થયો પહેલી વાર, એટલે ત્યાં પણ આ જ વસ્તુ છે. અને ત્રીજી ચિંતા એ છે કે યુવાનો માટે કે ચીઝ અને પનીર એટલા બધા ડુપ્લિકેટ્સ આવ્યા છે જુનાગઢમાં નહીં પણ બધી જગ્યાએ, અને મોટી મોટી દુકાનોમાં આ વસ્તુનું વેચાણ ડુપ્લિકેટ ચીઝ પનીરનું થવા માંડ્યું છે. દુકાનોવાળાને ખબર છે કે નથી ખબર નહીં, પણ આપણે તો છેલ્લે પેટમાં જ જવાનું છે, પેટમાં રબડ થઈને નીકળે છે. હવે ખબર પડી જાય તો સારી વાત છે કે આ રબડ છે, પણ નથી ખબર તો એ શું કરે એ ભગવાન જાણે. એટલે બી કેરફુલ. શક્ય હોય ત્યાં સુધી તમને 2 હાથ જોડીને વિનંતી કરું, ચીઝ અને પનીરનું થાય એટલું એવોઇડ કરો તો વધારે સારું. આજના યુવાનો ખાસ કરીને ચીઝ પનીર વધારે ભરીને ખાતા હોય છે. બસ આ ચિંતાઓ. ને બીજી એક ચિંતા આજની છે, આજનું લાઈવ છે એ કેન્સર અવેરનેસને લઈને છે. એક તમને બધાને ખ્યાલ છે કે આપણે 1.25 મહિના પહેલા પાર્ટ 1 કેન્સરને લઈને કહ્યું હતું કે કેન્સર કઈ રીતે થાય છે. એમાં બેઝિક્સ આપણે જેટલા પણ હતા એ બધા ક્વેશ્ચન્સ આપણે લીધા હતા. અને આજે સેકન્ડ લાઈવ છે કે જેમાં આપણે કેન્સર થયા પછી શું, કેવી રીતે સારવાર થાય છે, કેવી રીતે દર્દી સાજો થાય છે, કેન્સર એટલે કેન્સર કે નહીં, આ બધી જ વસ્તુઓને લઈને આજનું લાઈવ છે. થોડું અઘરું તમારા બધા માટે હશે, કારણ કે પ્રશ્નો એવા હશે અને સમજવા ખૂબ અઘરા હશે, પણ ઘણી બધી અવેરનેસ છે આમાં. ગેરમાન્યતાઓ જે મગજમાં આપણા બધાના હોય છે, એ ગેરમાન્યતાઓ પણ આમાં ઘણી બધી દૂર થાય એવું મેં પ્રયત્ન આજે કરવાના છીએ અમે લોકો. તો મેક્સિમમ લોકો સુધી પહોંચે એટલા માટે દરેક વખતે કહું છું એ રીતના શેર કરતા જાજો. સ્વાગત કરીએ આજના મહેમાનોનું. શ્રુતિબેન ગોહેલ, ડૉક્ટર શ્રુતિબેન ગોહેલ, કે જેઓ પાર્ટ 1માં આપણા મહેમાન હતા અને બેઝિક્સ આપને ખૂબ સારી રીતે સમજાવ્યું હતું. યુટ્યુબમાં છે, ફેસબુક 30 દિવસ જ રહેવા દે છે લાઈવ, એટલે 30 દિવસ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. એટલે યુટ્યુબમાં પડ્યું છે આ લાઈવ. તો બેઝિક જે છે કઈ રીતે થાય છે, થવાના કારણો, આવી બધી વસ્તુઓ છે મેડમે સરસ રીતે સમજાવી હતી. આજે અગેન પાર્ટ 2 મેં કીધું એમ છે, એટલે એમાં પણ સમજવાનું સારું છે. ડૉક્ટર મોનિકાબેન વાઘેલા, કે જેઓ કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે સમન્વય હોસ્પિટલમાં, અને સમન્વયમાં અલગ અલગ જે કેન્સરને લઈને ડૉક્ટરો હોય છે, તેમાં મુખ્યત્વે જે પાર્ટ હોય છે એ મુખ્યત્વે પાર્ટના આજે આપણે લાઈવ કરીએ છીએ, જેમાં ડૉક્ટર શ્રુતિબેન ગોહેલ, મોનિકાબેન આપને જે સારવાર વિશે થોડું જણાવશે, અને સર્જરી વિશે જાણવા માટે જૂનાગઢના સિનિયર લેપ્રોસ્કોપી અને જનરલ સર્જન ડૉક્ટર નીરવભાઈ સતાસિયાને પણ આજે નિમંત્રણ આપ્યું છે, કે જેઓ ડાયરેક્ટર છે સમન્વય હોસ્પિટલના. નીરવભાઈ અગાઉ પણ આપણી સાથે લાઈવમાં આવી ગયા હતા, પણ એ બીજા મુદ્દા ઉપર હતું. પહેલી વાર ફોન 5 વર્ષમાં આવી ગયો, સારી વાત છે. એટલે આ ચિંતા છે એનીવે. પણ આજે
આ લાઈવમાં બેઝિક મેં તમે કીધું છે કે પાર્ટ 2 છે, અને પાર્ટ 2માં કેન્સર થયા પછીના કારણો વિશેની આપણે ચર્ચા કરવાના છે. કોઈને પણ કાંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ તમે કોમેન્ટમાં કહેજો, જેથી કરીને તમારા ક્વેશ્ચન્સના જવાબ છે એ તમને સારી રીતે મળી જાય. મેડમ, થેન્ક યુ વેરી મચ બીજી વાર ટાઈમ આપવા માટે. હું તો ગયા વખતે પ્રોમિસ લઈ લીધું હતું કે આપણે પાર્ટ 2 કરીએ છીએ, પણ જેનિસના લગ્ન અને પછી 1-2 લાઈવ ફરજિયાત કરવા પડે હતા, એના કારણે થોડો સમય લાગ્યો ને એમાં એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતું ટાણે જ, અને એ પાછું રિકવર થઈ ગયું, સારી વાત છે. એટલે ક્વેશ્ચન્સ છે એ અગેન કહું છું એક્સપર્ટ પાસેથી જ લીધેલા છે, મારા એક ક્વેશ્ચન નથી, પણ આ ક્વેશ્ચન એવા છે કે જે નોર્મલ કોર્સમાં ત્યાં પૂછાતા હોય છે. તો મેડમ, કેન્સરની જે સિસ્ટમિક થેરાપી છે અને તેની ભૂમિકા એ વિશે થોડું જાણવું છે, ને કઈ રીતે આ સારવાર અપાય છે. કે જેમ આપણે વાત કરીએ કે કેન્સરની ટ્રીટમેન્ટમાં 3 મેજર ટ્રીટમેન્ટ્સ હોય છે. એક છે અમુક દવાઓથી સારવાર કરવાની, બીજી છે રેડિયેશનથી સારવાર કરવાની, અને ત્રીજી ઓપરેશન કરવું એટલે કે સર્જરી. સો આપણે જ્યારે દવાઓની વાત કરીએ તો કેન્સરની સારવારમાં જે મેઇન ટ્રીટમેન્ટ જે વપરાય છે સિસ્ટમિક થેરાપી એટલે કહીએ છીએ, કારણ કે જે દવા બ્લડમાં જતી હોય આપણા આખા સિસ્ટમમાં જાય એટલે સિસ્ટમિક થેરાપી. સો એમાં બધાથી કોમન જે આપણે સાંભળેલું છે એ છે કીમોથેરાપી, જેને આપણે નોર્મલી બધા ડોઝ તરીકે ઓળખતા હોય છે. બીજી વસ્તુ હવે જે નવી ટ્રીટમેન્ટ્સ આવી છે એ છે ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી, અને બીજું એક હોર્મોન થેરાપીથી બી આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તો પહેલા જો હોર્મોન થેરાપીની વાત કરું તો જેમ કે અમુક કેન્સર છે, જેમ કે સ્ત્રીઓમાં થતું બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં થતું પ્રોસ્ટેટનું કેન્સર, એ હોર્મોન્સ એનો ખોરાક છે. એટલે બ્રેસ્ટ કેન્સરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના જે હોર્મોન સ્ત્રાવ સ્ત્રીના શરીરમાં થતા એ બીમારીના કોષોનો ખોરાક છે. એવી રીતે ટેસ્ટોસ્ટેરોન પુરુષોના શરીરમાં થતું હોય અને પ્રોસ્ટેટ કેન્સરના કોષોના ખોરાક છે. જો આપણે એને રોકી દઈએ, એવી દવાઓ આપીએ, ગોળીઓ અથવા તો ઇન્જેક્શન, જેનાથી એ સ્ત્રાવ થતા અટકી જાય, તો એ કોષોને એનો ખોરાક મળતો અટકી જશે, એ ભૂખા થઈ જશે, એટલે એમ જ ગાંઠ ઓગળી જશે. તો આવી રીતે હોર્મોન થેરાપી કામ કરતી હોય. હવે જ્યારે કીમોથેરાપીની વાત કરીએ તો કીમોથેરાપી લોકોના મનમાં એવી માન્યતા હોય કે કીમો એટલે બહુ ભારે નામ લાગે, કેવી રીતે આપતા હશે. એટલે કંઈ નહીં, સાદી બોટલ જેવી બોટલ હોય, નસ વડે ચડાવવાની હોય. આપણે કીમોથેરાપી કામ કેવી રીતે કરે તો શરીરમાં જે ઝડપથી વધતા કોષો હોય એની ઉપર એ એટેક કરતું હોય, અને જે આપણા કેન્સરના કોષો હોય, જે ગાંઠના કોષો હોય, એ નોર્મલ કોષો કરતાં વધારે ઝડપથી વધતા હોય, એટલે એની ઉપર એટેક કરીને એને મારી નાખે. તો સિમ્પલ રીતે સમજાવું તો કીમોથેરાપી બોમ્બની જેમ કામ કરે કે આપણે આમ દુશ્મનની ઉપર નાખી એટલે દુશ્મનને તો નુકસાન કરશે, પણ એની આજુબાજુ જે આપણી થોડી બહુ જમીન હોય એમાં બી થોડું બહુ નુકસાન કરે. એટલે આપણે અમુક સાઈડ ઇફેક્ટ્સ જોતા હોઈએ છીએ, જે બીજા ઝડપથી વધતા કોષો જેમ કે વાળ. તો મોટા ભાગની કીમોથેરાપીમાં વાળ ખરી જતા હોય છે, પણ બધામાં થઈ જાય એવું જરૂરી નથી. કીમોથેરાપીમાં ઘણી બધી દવાઓ છે, આપણે આમ 70 to 100 દવાઓ છે, એ બધી દવાઓ વાળ ખરી જાય એવું જરૂરી નથી. સેકન્ડ, મોઢાના કોષો એટલે થોડા બહુ ચાંદી પડવું. પછી આપણે ટાર્ગેટ થેરાપી વિશે આવીએ. સો ટાર્ગેટ થેરાપી મિસાઇલ જેવું કામ કરે છે કે જેમ હવે જેમ વિજ્ઞાન આગળ વધ્યું આપણને ખબર પડી કે કેન્સરના કોષો આપણા કોષો કરતા કેવી રીતે અલગ છે. તો એની ઉપર ટાર્ગેટ એટલે મારી આ દવાઓ ઓળખી શકે કે ભાઈ આ કેન્સરના કોષો છે, આ નોર્મલ કોષો છે, તો ખાલી એની ઉપર જઈને એટેક કરશે. એટલે મિસાઇલમાં કઈ રીતે થતું હોય છે કે ભાઈ એમાં આપણે બારૂદ બી વધારે ભરી શકીએ અને સીધું દુશ્મનને જઈને એટેક કરશે, એટલે નુકસાન બી ઓછું થશે, ખાલી દુશ્મનને કરશે, આપણને નહીં કરે. એટલે ટાર્ગેટ થેરાપી સુપીરિયર, કારણ કે એ ઇફેક્ટ બી વધારે આપે, બારૂદ વધારે ભરેલું છે, અને આડઅસરો બી ઓછી કરે. અને હવે ત્રીજી દવા આવી ગઈ છે ઇમ્યુનોથેરાપી. તો ઇમ્યુનોથેરાપી આપણી ઇમ્યુન સિસ્ટમને એમ્પાવર, એને શક્તિશાળી બનાવવાનું કામ કરે છે. ઇમ્યુન સિસ્ટમ એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ. તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિના કોષો હોય છે જે આપણા શરીરના સિપાહી છે. હવે આ દવાઓ એને જ શીખવાડી દે છે કે ભાઈ આ બીમારી છે, આની સામે તારે લડાઈ લડવાની છે. એટલે વર્ચ્યુઅલી આના કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી, કારણ કે કીમોથેરાપી અને ટાર્ગેટ થેરાપી પોતે બારૂદ છે, પોતે લડાઈ લડી રહ્યું છે, પણ ઇમ્યુનોથેરાપી મારા શરીર
શરીરને શીખવાડી દે છે કે આ બીમારી છે, આ બીમારીના કોષો છે, આની સામે લડવાનું છે. એટલે હાલમાં જે એક્ઝિસ્ટિંગ બીમારી છે એને તો ઓછી કરે છે. હવે એક વખત જયારે ઝીરો થઈ જાય અથવા તો આપણે ઓપરેશન કરીને કે રેડિયેશન કરીને એને ઝીરો કરી નાખીએ પછી એને ભવિષ્યમાં બી ઉથલો મારતા રોકે છે. તો આવી રીતે આ 4 મેઇન દવાઓ હોય છે. હોય છે. એટલે આમ જોઈએ તો થોડી કોમેન્ટ્સ લઈ લઈએ કારણ કે ચાલુ થઈ ગઈ છે. વિશાલભાઈ ગુંડલિયા, મહેશભાઈ પરમાર, થેન્ક યુ મહેશભાઈ. ઉષાબેન ફળદુ, પટ્ટો વણેલા કાઠિયા, ચિરાગભાઈ, ઓકે. ખીમજીભાઈ પૂછે છે કે કેન્સર માટે તમાકુ કેટલા ટકા જવાબદાર અને તમાકુ સિવાય પણ બીજા કારણો કયા કયા કે જેના કારણે કેન્સર થાય? આમ તો આ ગયા લાઈવમાં આપણે લઈ લીધું હતું પણ છતાં એવો ક્વેશ્ચન આવ્યો છે તો શોર્ટમાં આપણે થોડું ચોંકી દઈએ. જો તંબાકુ તો મતલબ વેરી સ્ટ્રોંગ કોરિલેશન, એટલે આમ 100% સાયન્ટિફિક વેમાં ના કહી શકું પણ તંબાકુ ખરેખર મોઢાના કેન્સર માટે તંબાકુ જ જવાબદાર છે. બીજું કોઈ કારણ જ નથી કે મોઢાના કેન્સર થાય. અને અમે રોજના 100 દર્દી જોઈએ છીએ જેમાંથી 90 દર્દી ખાલી મોઢાના કેન્સરના છે. એટલે તંબાકુ તો ખરાબ જ છે. સેમ સ્મોકિંગ કે તમે બીડી ને બધું કરો એનાથી ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે એ બી પાક્કી વાત જ છે. અને જે માણસ તમાકુ નથી ખાતો, પાણી નથી ખાતો અને ચાય નથી પીતો એને પણ કેન્સર થાય છે એમાં? હા, એટલે જે મોઢાનું કેન્સર છે એ તંબાકુના લીધે થાય છે. બાકી શરીરમાં બીજા બધા જેમ છે કે ભાઈ અન્નળીના થવા અથવા તો પેટનું થવું કે આંતરડાના છે કે પ્રોસ્ટેટના છે કે આપણે મૂત્રાશયની થેલીનું એ બી જુનાગઢમાં ખૂબ કોમન છે. એ બધું એના મતલબ કોઈ અત્યારે આપણને સચોટ કારણો નથી ખબર કે શેના લીધે થઈ રહ્યા છે. કારણો હજી નથી એવા બાર. ઓકે મેડમ, આ તો આપણે જનરલી આ સિસ્ટમેટિક થેરાપી વિશે જે વાત કરી એમાં સામાન્ય ટૂંકમાં મિથ કે જેને કહેવાય ને એ શું છે અને આની આડઅસરો કેટલી છે? હા, સો મતલબ જે છે ને બધાથી વધુ બધા લોકો ગભરાતા હોય છે ને. એક તો બહુ જ ગભરાતા હોય. બધાથી કોમન ક્વેશ્ચન એ છે કે બહુ વીકનેસ આવી જશે, અમે લોકો મતલબ પથારીથી ઊભા બી નહીં થઈ શકીએ. તો હું તમને લેટેસ્ટ સેલિબ્રિટીઝ જે લોકોએ ટ્રીટમેન્ટ લીધી છે એમના માટે કહું કે ભાઈ લેડીઝ બધા જે જોતા હશે, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ કરીને બહુ ફેમસ સિરિયલ હતી, એની લીડ એક્ટ્રેસ હિના ખાન જે અક્ષરાનું કેરેક્ટર કરતી હતી ને, સો એમને હમણાં જ બ્રેસ્ટ કેન્સર માટે ટ્રીટમેન્ટ લીધી. ટ્રીટમેન્ટની સાથે સાથે રેમ્પ વોક કરતા હતા. પછી તો કેટલા બધા છે, આપણે સોનાલી બેન્દ્રે છે, મનીષા કોઈરાલા છે, આયુષ્માન ખુરાનાની વાઇફ તાહિરા કશ્યપ, ઇવન સંજય દત્તને 4થા સ્ટેજનું લંગનું કેન્સર છે પણ 4 વર્ષથી છે અને મૂવી કરી રહ્યા છે. સો એવી વીકનેસ નથી આવી જતી કે ખાટલા ઉપર આવી જાય. જો રેમ્પ વોક કરી શકતા હોય તો કેવી રીતે? હા, હું મોટા ભાગની દવાઓમાં વાળ જતા રહે છે પણ હું અગેન એમ કહીશ કે વી શુડ આપણે એને બોલ્ડ એન્ડ બ્યુટીફુલ માનવાનું છે કે એ વસ્તુની બહુ ઉપાધિ નહીં કરવાની. ટેમ્પરરી છે, જેમ જ ટ્રીટમેન્ટ પતશે 3 મહિનાની અંદર સરસ વાળ આવી જશે ને વધારે ઘાટા આવશે એમ. સો એ વધારે મતલબ એ બાબતે ચિંતા નહીં કરવાની. હા, ખરેખર એને છે કેવો કર્લી અને સરસ થીક આવે એમ કરીને આપણે એ રીતનું. અને એને છે ને જે અભિગમ બદલી નાખવાનો છે એ વસ્તુને કે એ વસ્તુને આપણે નેગેટિવ નથી કરવાની. બાકી વીકનેસ કે એટલું અઘરું નથી કે એના લીધે થતું. હવે જેમ જૂની વાત કરીએ તો આપણે જ્યારે વિચારતા હોઈએ કે કીમોથેરાપી લે તો આપણી સામે એક એવું પિક્ચર આવે કે જેને બહુ બધી ઉલટી થતી હશે અથવા પેટમાં કંઈ ટકતું બી નહીં હોય. તો હવે એના માટેની બહુ જ સારી દવાઓ આવી ગઈ છે. એટલે વર્ચ્યુઅલી 0 પેશન્ટને અત્યારે ઉલટી થતી હોય છે. અમુક ઉપકા જેવું હોય પણ એ બી બહુ કમ્પ્લેન્સ નથી. બીજું પહેલા છે ને લોહીના કણો ઘણા ઓછા થઈ જતા હતા પણ હવે ત્રણેય જે લોહીના લાઈન છે ને, લાલ લોહી, સફેદ લોહીને લોહી બંધ કરવા માટે પ્લેટલેટ, ત્રણેય માટે ખાલી ચામડીમાં નાખવાના ઇન્જેક્શન, ચામડીમાં આપવાનું ઇન્જેક્શન, જેમ ઇન્સ્યુલિન આપતા હોય ને ડાયાબિટીસના દર્દી, એ રીતના ઇન્જેક્શન આવી ગયા છે. એટલે એ બી બહુ મોટું પ્રોબ્લેમ નથી આપણા માટે. અને બીજું જે વાળ માટે મેં વાત કરી એના માટે બી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સમાં આપણે છે ને કુલ કેપ કરીને આવે, કેવી રીતે ઠંડી ટોપી જેવું હોય જે પહેરીને બેસવાનું, એનાથી હેર લોસ ઓછો થતો હોય. પણ હું એના માટે તો બધાને એમ જ રિક્વેસ્ટ કરીશ કે એ બાબત એટલી મોટી નથી, આપણે એને એટલી મોટી બનાવવાની જ નથી. આપણે બોલ્ડ એન્ડ બ્યુટીફુલ રાખવાનું. અને જે બીજા ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે ને એને બી એમના ઘરે આપણે ખબર કાઢવા જોઈએ કે એમને આડી આવડી વાત કરીને નિરાશ કરવાની જગ્યાએ આપણે એમને એમ્પાવર કરવાના છે કે ભાઈ આપણે આને સાથે મળીને ફાઇટ આપવાનું છે ને આ મોટી વાત નથી, તમારું હેલ્થ સારું થઈ રહ્યું છે એ વધારે અગત્યનું છે. સાધનાબેન નિર્મલ વૈષ્ણવ કે છે, મેડમ આપની સ્પીચ ખૂબ જ સ્વીટ છે, સરસ છે, સાંભળવામાં સારું લાગે છે. બસ તમારે 10 તારીખે છે જ એટલે
વાંધો નથી. નીતિશભાઈ કે છે વિચ ટેસ્ટ ઇઝ કન્ફર્મ ધ કેન્સર. આવે નીતિશભાઈ શાંતિ તો રાખો. ભદ્રેશભાઈ કે છે કેન્સર ન કરતા એને પણ થાય છે અને વિગતો જાણકારી એ મેડમ હમણાં જે વાત કરી કે હજી સુધી બીજા ઘણા બધા કેન્સર હોય છે કે જે હમણાં આપણે મૂત્રાશયનું જે કેન્સર કીધું છે કૂતરાનું, એ છે. પછી કારણો શેનાથી થાય છે બહુ કન્ફર્મ નથી થતા. પૂર્વેશભાઈ કાચા, હીરાભાઈ છુગા, ખીમજીભાઈ નીરુભાઈ, આનો જવાબ તમે જ દઈ શકશો. ખીમજીભાઈ રામ કે છે કે સૌરાષ્ટ્ર કેન્સરનું હબ બનતું હોય એવું નથી લાગતું. અત્યારે જુનાગઢમાં 3 મોટી કેન્સર હોસ્પિટલ કાર્યરત છે અને સિવિલ હોસ્પિટલમાં 100 બેડ છે એ અલગ. એટલે કારણ તમને મહત્વનું શું લાગે? આટલું તો કોઈ દી હતું નહીં. ઓચિંતું કેમ? કારણ કે કેન્સર એટલે રાજકોટ કેન્સર હોસ્પિટલ જ આપણે એક જ સાંભળતા કે ભાઈ કેન્સર થાય તો રાજકોટ કેન્સર હોસ્પિટલમાં આવી જાય સારવાર થઈ જાય સરસ મજાની. એના બદલે અત્યારના સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી હોસ્પિટલો કેન્સરની થઈ ગઈ છે. જુનાગઢ જેવા નાના સિટીમાં આપણે 4 કેન્સર હોસ્પિટલ છે. મલ્ટી સ્પેશિયાલિટી નથી 4, પણ કેન્સર હોસ્પિટલ 4 છે. કારણ સૌથી પહેલું કારણ એ છે કે કેન્સરનું પ્રિવેલન્સ એટલે કે જે દર વર્ષે જે નવા દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે એ યર ઓન યર એટલે દર વર્ષે વધે જ છે. એટલે કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે ને એ બહુ સ્વાભાવિક વાત છે. હવે સૌરાષ્ટ્ર કેન્સરનું હબ બને છે ને એ વાતમાં એક તથ્ય એ છે કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે તમાકુનું સેવન કરતા લોકો છે. ઇવન તમે આખા ગુજરાતમાં જાઓ તો જે સૌથી વધારે માવો અને તમાકુ ખવાય એ સૌરાષ્ટ્ર છે. અને અત્યારે મેડમે કીધું એવી રીતે કે 10 માંથી 8 દર્દી છે એ મોઢાના કેન્સરના છે. જો તમે જીઓગ્રાફિકલી જુઓ તો જુનાગઢ છે, જુનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ 3 જિલ્લાને ડ્રેઇન કરતું એક સેન્ટર છે. પોરબંદર અને અમરેલીના ઘણા બધા દર્દીઓ જુનાગઢને સારવાર માટે પ્રેફર કરે છે. એટલે જુનાગઢ છે ને 4 થી 5 જિલ્લાઓની પોપ્યુલેશનને ડ્રેનેજ કરે છે. અને આ બધા જીઓગ્રાફિકલ એરિયાનું તમે ટોટલ પોપ્યુલેશન જુઓ ને તો અરાઉન્ડ 50 lakhs થાય છે. 50 લાખની અરાઉન્ડ પોપ્યુલેશન છે. અને જે આ બધા 50 લાખને એડ્રેસ કરે છે એ 4 હોસ્પિટલ છે. ઓકે. એટલે જો આપણે પોપ્યુલેશન અને એરિયા વાઇઝ જોઈએ, ખાલી જુનાગઢ નથી, આજુબાજુ નહીં છે. હા, તો આપણે એક ટર્શરી કેર સેન્ટર અહીંયા બનાવવામાં સફળ થયા છીએ. અને જે આ બધા દર્દીઓને પહેલા રાજકોટ જવું પડતું હતું. ઘણા બધા દર્દીઓ હતા કે જે ખાલી સારવાર લેવાના વાકે ઉભા રહી જતા હતા. ઘણી વખત કેન્સર થાય એટલે રાજકોટ કે અમદાવાદ જવું પડે, એની બદલે એ લોકો પછી જે હોય એ સ્વીકારીને બીમારી એક્સેપ્ટ કરીને ટૂંકાવી દેતા હતા. તો એની બદલે હવે અત્યારે સુવિધાઓ થઈ છે. સરકારશ્રીની અમૃતમ યોજનાને લીધે ઘણા બધા દર્દીઓને ફાયદો થયો છે. અને એને લીધે થઈને અત્યારે સુવિધાઓ અને સરકારની જે કાર્ડની સિસ્ટમ છે એને લીધે ઘણા બધા દર્દીઓ સારવાર લેતા થયા છે. સાહેબ, કાર્ડ ઉપરથી જે ક્વેશ્ચન આવ્યો છે અને થોડું શોર્ટમાં આપણે જવાબ દઈ દઈએ કારણ કે ક્વેશ્ચનનું બહુ જાદુ લિસ્ટ છે. જિજ્ઞેશભાઈ વિઠાણી કહે છે કે હાલ કેન્સર ટ્રીટમેન્ટ બહુ મજા આવે છે. આ ક્વેશ્ચન આવે છે એટલે પૂછો તો કંઈક આમાં સોલ્યુશન નીકળશે. કે હાલ કેન્સર ટ્રીટમેન્ટ માટે આયુષ્માન કાર્ડ છે જે જલ્દી અપડેટ નથી કરતા, પેશન્ટને ઇકોનોમિકલી પીડાય છે. આ વાત એટલે અત્યારના હમણાં કંઈક પ્રોબ્લેમ હતો આયુષ્માન કાર્ડના રિન્યુઅલમાં કેવાયસી નો ઇસ્યુ હતો. એ શું હતો? સોલ્વ થઈ ગયો છે કે? એકચ્યુઅલમાં કેવું હોય છે કે જે મા યોજનાનું આયુષ્માન ભારત કાર્ડ હોય છે એમાં પેશન્ટને કાર્ડ અપડેટ કરવા માટે એમનો આધાર કાર્ડ, એમની આવકનો દાખલો આ એની હારે લિંક કરતા હોય છે. એટલે હવે ઘણીવાર કેવું હોય છે કે આવકનો દાખલો જ્યારે અમુક સમય એક્સપાયર થાય અથવા તો કાર્ડમાં જરૂરી ડોક્યુમેન્ટ જ્યારે રિન્યુઅલ રીએડ્રેસ થતા હોય ત્યારે એ કાર્ડમાં આવકનો દાખલો અપડેટ કરવો પડતો. એક વખત આવકનો દાખલો આપણે કાર્ડમાં અપડેટ કરીએ એટલે હવે કાર્ડનું આખું જે નિયમન છે ને એ એકચ્યુઅલમાં આયુષ્માન કાર્ડ છે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટથી ઓપરેટ થાય છે. મા યોજના હતી એ ગુજરાત ગવર્મેન્ટથી ઓપરેટેડ હતી. આયુષ્માન યોજના છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે આખું કાર્ડ એનું અપડેટ થવામાં થોડો ટાઈમ થાય છે. આ જે તકલીફ થાય છે એને લઈને હોસ્પિટલ તરફથી, સમન્વય હોસ્પિટલ તરફથી સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે આ થોડું આમાં ટાઈમ લંબાવવાના લીધે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. એટલે એના તરફથી અમને ગવર્મેન્ટ તરફથી કીધું છે, આશ્વાસન મળ્યું છે કે આ ઘટના આમાં જેટલું ઝડપથી લોકો કરી શકશે અપડેટ કરશે. પણ અત્યારે થોડા ટેકનિકલ કારણોને લીધે આ લંબાઈ છે. વાત સાચી. ઓકે.
મને એવું લાગે છે નીરુભાઈ કે આજે જે રીતના ત્રણેય અલગ અલગ ફેકલ્ટી છે, આમ તો અલગ અલગ ક્ષેત્ર હોય છે આ લોકોના, એટલે મને એવું લાગે છે કે રેડિયેશન મેડમ મોનિકા મેડમ પાસે સાંભળવું છે, પણ મને એવું લાગે શ્રુતિ મેડમ પાસે પહેલા પૂરું કરી લઈએ, કારણ કે જો વચ્ચે રેડિયેશન નાખી દઉં તો પાછું આ બધી વસ્તુ અલગ થઈ જાય. એના કરતાં બેટર છે કે બધાને એક વાર 20-20 મિનિટ બેસવું પડશે, પણ એ પૂરતું નોલેજ મને એવું લાગે જાશે. તો મેડમ ખાસ હવે આપણે એક હારે પૂરું કરી નાખીએ કે લોકો માને છે કે કિમોથેરાપી લેતી વખતે ખૂબ દુખાવો થાય છે અને કિમોથેરાપી લેવામાં સહન પણ ખૂબ કરવું પડે છે અને સામાન્ય આડઅસર પણ થાય છે. તો આ કેટલું હદે સાચી વાત છે અને નથી? એટલે હવે જેમ કીધું ને કે કિમોથેરાપી આપવાની રીત કઈ નથી. જે દવા છે ને એ આપણે જેમ ગ્લુકોઝની બોટલ નથી ચડાવતા હોતા શક્તિની મેડમ બોટલ, તમારા એવી માટે રીતે. સામાન્ય હોય, ચડાવી હોય એટલે અમારે લેવાની હોય. ના, ના, પણ છે ને ઘણી વખત આપણે કહીએ ને કીમો, તો એમને એમ લાગે કે કંઈક બહુ મોટું કંઈક મોટી મોટી, કરતા હા, હશે. હા, પછી કે બસ આ બોટલ જ ચડાવી એવી રીતે. હા. એટલે જ્યારે મતલબ હું એ જ કહું છું કે આપણે મનમાં કેટલું મોટું કરીએ છીએ. કરીએ મોટા ભાગના લોકો જેટલા ડર જોડે, એપ્રિહેન્શન જોડે પહેલા દિવસે આવ્યા ને એની પછી એ જ હસ્તે મોઢે બેઠા હોય છે. એના માટે આપણે એટલે જ વાત કરવાની છે કે ઘણા લોકો ગભરાઈને ટ્રીટમેન્ટ નથી લેતા હોતા, કારણ કે મનમાં મોટું વિચારે છે ને કે આમાં તો શું થતું હશે એમ. પણ આપણે જેમ નોર્મલ બેડ ઉપર સુઈને બોટલ ચડાવવાની છે, નસ વડે, બહુ મોટું કંઈ કરવાનું જ નથી એ રીતનું. એટલે એમાં પેઇન થાય ના થાય, જે સોઈ નાખતા ટાઈમે દુખાવો થાય એટલો જ પછી જે અંદર ગયો છે માલ એનું ના ના, એ તો નોર્મલ જેવી રીતે ગ્લુકોઝની બોટલ છે કડવા આખા શરીરમાં ફેલાઈ જાય છે, ગરમાવો થાય છે. ના, બિલકુલ બી તો નહીં. એ ટૂંકમાં ખોટી વાતો એ છે. મેં યુટ્યુબરો કરતા હોય. ઓકે, સાચું એવું છે. એટલે ટૂંકમાં એમ કઈ થતું ના 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 ના, એવું નથી. અને જેમ મેં આડઅસરોની વાત કરી, તો જેમ અમુક મોઢામાં ચાંદી પડવા, અમુક એટલે જેમ કેટલી મારા હિસાબે કમજોરી કેવી લાગે કે ભાઈ તમે રોજ બપોરે ના સૂતા હો તો તમને બપોરે સુવાની ઈચ્છા થાય, સવારે લેટ ઉઠવાની ઈચ્છા થાય, રાત્રે જલ્દી સુઈ જાય એ રીતનું. પણ તમે ખાલી કિમોથેરાપીના લીધે ખાટલામાં આવી ગયા, તમે પેલા ચાલતા ફરતા અને ખાલી એના લીધે ખાટલામાં આવી કેવું નથી બનતું. જેમ મેં કીધું કે જો હિના ખાન છે, અક્ષરા છે, રેમ્પ વોક કરી શકતી હોય કિમોથેરાપી લઈને, તો ક્યાં એટલી બધી આડઅસર આવી છે. વારે વારે હું કહેવા માંગુ છું કે આટલી બધી આડઅસરો નથી. હા, જેમને ઓલરેડી બીમારી એટલી મોટી છે કે એના લીધે એમની કન્ડિશન ખરાબ છે, એ લોકો તમને એવી રીતે લાગતા હોય, પણ મોટા ભાગના પેશન્ટ્સમાં આના લીધે આટલી બધી તકલીફો નથી પડતી હોતી. મેડમ એડવાન્સ ટેસ્ટિંગ પણ આવી ગયું છે, તો એ શું છે? હા, એડવાન્સ ટેસ્ટિંગ એટલે જેમ મેં ટાર્ગેટ થેરાપીની વાત કરી, તો આપણને ટાર્ગેટ એટલે શું, કેવી રીતે ખબર પડે કે ભાઈ મારા કેન્સરના કોષો મારા નોર્મલ કોષો કરતાં અલગ છે. તો પહેલા તો આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરીએ છીએ એના માટેનું, કે ડાયગ્નોસિસ એટલે નિદાન કેવી રીતે કરી રહ્યા છીએ આપણે કેન્સરનું. તો જે બી ગાંઠ હોય ત્યાંથી બાયોપ્સી લેવાની, એટલે કે નાની કટકી, મારું જે નખમાં જે નવું નખ ઉગતું હોય ને એટલી નાની કટકી લેવાની એમ. હવે એમાં બી પહેલા જે મિથ એ છે કે બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાઈ જાય છે, એવું થતું જ નથી. આટલી મોટી ગાંઠમાંથી મારું નવું નખ ઉગી રહ્યું છે, એટલો નાનો ટુકડો લેવાનો, માઇક્રોસ્કોપમાં જોવાનું કે ભાઈ ખરેખર કેન્સર છે કે ટીબી છે કે બીજું કંઈ છે, અને કેન્સર છે તો કયા પ્રકારનું છે, કારણ કે ઘણા બધા પ્રકાર છે ને બધાના હિસાબે ટ્રીટમેન્ટ અલગ છે, અને એ આપણે નક્કી કરવાનું છે એમ. સો એના માટે થઈને આપણે આ કરતા હોઈએ છીએ ને. બીજું આપણે પેટ સ્કેન કરીએ છીએ. હવે પેટ સ્કેન નોર્મલ સીટી સ્કેન કરતા વધારે આગળનું છે, કારણ કે સીટી સ્કેન આપણને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાડે કે ભાઈ આ નોર્મલ છે, આની અંદર આ ધાબુ છે. પેટ સ્કેન ફંક્શનલ સ્કેન છે, એ આપણને એક્ટિવિટી પણ દેખાડે કે જે જગ્યાએ કોષો વધારે ઝડપથી વધી રહ્યા છે ત્યાં વધારે એક્ટિવિટી હોય. એટલે પેટ સ્કેનમાં જેમ જે આ ગાંઠ હોય ને એ બલ્બ હોય ને આપણું, એની જેમ ચમકતું દેખાય આપણે, એટલે ખ્યાલ આવે કે અહીંયા એક્ટિવિટી વધારે છે, અહીંયા ઓછું છે, અહીંયાથી શરૂઆત થતું હોય છે. અને જુનાગઢમાં બી હવે પેટ સ્કેન મશીન અવેલેબલ છે એડવાન્સમાં એમ. પછી હવે જે એડવાન્સ ટેસ્ટિંગ હું બાયોપ્સીની ઉપર વાત કરું કે આપણને કેવી રીતે ખબર પડે કે ટાર્ગેટ કામ કરશે, તો એને મોલિક્યુલર એનાલિસિસ કહેવાય. એટલે કેન્સરના કોષોના ડીએનએમાં જઈને જોવાનું કે કયા જીન્સમાં પ્રોબ્લેમ છે, એ જીન આપણને આઈડેન્ટિફાઈ થાય, ઓળખ થાય એમની, તો એની સામેની દવાઓ આવી ગઈ છે જે આપણે આપવાનું. ટાર્ગેટ એટલે કઈ અલગ રીતની બોટલ જ છે, ઇમ્યુનોથેરાપી બી અલગ રીતની બોટલ જ છે, શરીરમાં અલગ રીતે કામ કરે છે. તો આને એનજીએસ ટેસ્ટિંગ કહેવાય, જે બાયોપ્સી ઉપરથી થતા હોય છે, અમુક બ્લડમાંથી બી થાય છે. હવે બ્લડ ટેસ્ટ બી એટલે એડવાન્સ આવી ગયા છે કે જેમાં આપણને ખબર પડે, હવે આપણને એવું બી ખબર પડી શકે કે નાના કોષો જે ફરતા હોય ને, જેમ કે જે લોકોને બીમારી મટી ગઈ, હવે આપણે એમને ફોલોઅપમાં રાખીએ કે 3-3 મહિને તમે રિપોર્ટ કરીને જોતા રહીએ કે
બીમારી પાછી તો નથી, ભગવાનની દયાથી કોઈને આવે નહીં, પણ જોતા રહેવું પડે. દુશ્મનને રેડું ના મૂકી દેવાય કે આપણે આપણા ગઢ ઉપરથી સેના પાછળ ના ખેંચી લેવાય, એટલે આપણે કરાવતા હોઈએ. પણ બ્લડમાં જો કોષો ફરતા હોય તો એ તમને પહેલા ખબર પડી જાય. એ જ વસ્તુ સીટી સ્કેનમાં આવતા 3 મહિના થાય, કારણ કે સીટી સ્કેનમાં 1 સેન્ટીમીટરની ગાંઠ જ્યારે બને ત્યારે જે કેચ કરી શકીએ, 1 સેન્ટીમીટર એટલે લાખ કોષ હોય મિનિમમ. તો આમાં હવે એવા એડવાન્સ ટેસ્ટ ડેવલપ થઈ રહ્યા છે ને નેક્સ્ટ 3 વર્ષમાં આવી જશે, 5 વર્ષ બી નહીં, કે જે આપણને અમુકમાં ઓલરેડી આવી ગયા છે, જેમ કે આંતરડાના કેન્સર જેની અંદર આ ટેકનિક આપણે યુઝ કરી રહ્યા છીએ, બ્રેસ્ટ કેન્સર એની અંદર આપણે હજી ઇન્વેસ્ટિગેશનલ છે એટલે કે રિસર્ચમાં છે, પણ એનાથી બી આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય. તો આ રીતે ખૂબ જ ઝડપી રિસર્ચ અને એડવાન્સમેન્ટ્સ આપણા ફિલ્ડમાં આવી રહ્યા છે. અને આમાંથી આ બધા ટેસ્ટ આપણે જૂનાગઢમાં બેસીને બી મોકલી શકીએ છીએ, એટલે એવું નથી કે આ બધું થઈ નથી શકતું. અહીંયાથી સેમ્પલ કલેક્ટ થાય ને પછી જ્યાં બી લેબ હોય એમનું, કે અમદાવાદમાં હોય કે મુંબઈમાં હોય કે દિલ્હીમાં હોય, ઇવન અમેરિકા બી જતા હોય છે અહીંયાથી બ્લડ ટેસ્ટ, એટલે એ બી બધું આપણે જૂનાગઢમાં બેસીને કરી શકીએ છીએ. એટલે ક્યાંય કોઈ મૂંઝાવાની જરૂર નથી, ઘણું એડવાન્સમેન્ટ આવી ગયા છે. બધું થઈ જાય છે. હવે રાજકોટ અંદર મોકલવાનું હોય છે, એ નથી થતું ને બાયોપ્સી માટે? બાયોપ્સી નું સેમ્પલિંગ અહીંયા થાય છે. ઓકે. લેબ રિપોર્ટિંગ માટે આપણે સેમ્પલ છે એ આપણે અમદાવાદ અથવા એ રાજકોટ અહીંયા હું વાંધો હોય કરી નાખો. એકચ્યુઅલી એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ છે ને એ થોડી વધારે થાય છે, એટલે જે કોસ્ટ ઇફેક્ટ એમને કેવું છે કે બલ્ક મોડે ને તો જે સર્વાઈવલ મતલબ થઈ શકે કોસ્ટ ઇફેક્ટિવનેસ માટે. અને પેથોલોજિસ્ટ, હિસ્ટોપેથોલોજિસ્ટ જે ને આપણે એ બી જોઈએ છે, ઓન્કોપેથોલોજિસ્ટ આપણે અચ્છા, આમાં ઓન્કોપેથોલોજિસ્ટ હોય. મોલેક્યુલર પેથોલોજિસ્ટ બી અલગ હોય, એમની બ્રાન્ચ બી બે. મેડમ એક લિક્વિડ બાયોપ્સી વિશે જાણવું છે, શું છે? હા, લિક્વિડ બાયોપ્સી જે મેં તમને કીધું ને એવી રીતે કે જેમ આપણે મેં આમાંથી કોષોમાંથી લીધું, હા બ્લડમાંથી બી તમને છે ને ટાર્ગેટ માટે ખબર પડતી હોય. અને એનામાં જે મેં અત્યારે જે 4થા સ્ટેજનું કેન્સર ક્યારે કહીએ કે સપોઝ કોઈ પેશન્ટ છે એમને ફેફસામાં કેન્સર છે ને લીવરમાં બી જતું રહ્યું છે, તો આપણે એક જગ્યાએથી બાયોપ્સી કરી, મોટા ભાગે બેયનું સ્વરૂપ સરખું હોય. પણ હવે એમાં એટલું બધું એડવાન્સમેન્ટ આવી ગયું છે કે એના જ્યારે કેન્સરના કોષ આપણે બ્લડમાંથી જોઈએ ને તો એમાં આખું તમને પિક્ચર દેખાય કે જે લંગ વાળું અને લીવર વાળું છે, તો એમાં બી તમારે જે આ બધા છે ને રેઝિસ્ટન્ટ પાથવે હોય, જે 4થા સ્ટેજના કેન્સરની વાત કરી રહી છું, તો એની અંદર તમને નવું શું એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને એમાં કોઈ ટાર્ગેટ તમને મળે છે એ બી ખ્યાલ આવે. અને આ વસ્તુ ત્યારે બી હેલ્પ કરે જ્યારે પેશન્ટ ફરીથી બાયોપ્સી માટે રેડી ના થતા હોય, કારણ કે આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે જેટલી વખત બીમારી પાછી આવે અથવા બીમારી વધતી હોય ત્યારે બીમારીનું સ્વરૂપ બદલાઈ ગયો હોય એટલે આપણે બાયોપ્સી કરવી જોઈએ. ઘણી વખત પેશન્ટ લાંબી ટ્રીટમેન્ટ લઈને કંટાળી ગયા હોય, તો ત્યારે બી આ ઓપ્શન તરીકે આવ્યું છે. કમ્પ્લીટલી રિપ્લેસ નથી કર્યું, પણ આ બધા નવા એડવાન્સમેન્ટ છે આપણે કરી શકીએ છીએ જૂનાગઢમાં. પ્રોટોકોલ પ્રમાણે છે. હા, ગવર્મેન્ટના જે પ્રોટોકોલ હોય, સરલાબેન પનારા, હરેશભાઈ જેસલદાસા, ઓકે, આશુતોષ ભટ્ટ, સર કેન્સર માટે એર લોસ ટ્રીટમેન્ટથી બોડી વીક પડે છે, કરીએ હમણાં. આ બધા પ્રશ્નો છે જ, પાછું આ બધે એટલે અમુક પ્રશ્નો એવા છે કે જે આવવાના છે એટલે હું નથી લેતો, પણ અમુક જે નવા પ્રશ્ન લાગશે એ વચ્ચેથી આપણે લઈ લેશું. મોનિકાબેન, થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ કે સમય કાઢ્યો તમે, અને મેડમ પાસે તો પ્રોમિસ લીધું હતું, તમે અમારા માટે વધારે આવ્યા છો એટલે મહેમાન કહેવા છો. રેડિયેશન થેરાપી તમે જનરલી એનું સંભાળો છો, તો પેલા તો કેન્સરના ઇલાજ માટે રેડિયેશન થેરાપી શું કામ જરૂરી? રેડિયેશન થેરાપી બેઝિકલી અમે લોકો 4 સેટિંગમાં આપતા હોય. એક કે ઓપરેશન પહેલા, બીજું ઓપરેશન પછી, ત્રીજું કે જે બીમારીનું ઓપરેશન થાય નથી એકદમ સાદું કરવા માટે, અને ચોથું દુખાવો કે મગજમાં બીમારી કે ગઈ હોય તો એના માટે. એટલે બેઝિકલી 4 અલગ અલગ કારણ માટે આપણે રેડિયેશન થેરાપી આપી શકીએ. રેડિયેશન થેરાપી એક સિમ્પલ આપણું જેવું સીટી સ્કેનનું મશીન હોય એવી રીતે શેકનું મશીન હોય. આપણી સાદી ભાષા કહીએ તો શેક છે. જેમ સીટી સ્કેનનું મશીનમાં સુવાનું અને સીટી સ્કેન થાય સેમ વસ્તુ 10 મિનિટ અમારા રેડિયેશનના મશીનમાં સુવાનું છે. ખાલી એક એક્સ્ટ્રા વસ્તુ આવે, પેશન્ટ હલે નહીં સારવાર દરમિયાન, એના માટેનું માસ્ક હોય. એ માસ્ક ખાલી એમના માપનું બનાવીને આપે અને સેમ માસ્ક એમને જેટલા 30 શેક હોય, 15 હોય, 25 હોય એ ટાઈમે એમને પહેરવાનું છે. અને હાઈ એનર્જી એક્સરે, ફોટોન, ઇલેક્ટ્રોન યુઝ કરીને અમે લોકો રેડિયેશન થેરાપી આપતા હોઈએ છીએ. તમે મેડમ જેટલી સહેલાઈથી કહો ને એટલું પેશન્ટના હગા ને એ બધા સગાને અમે બહુ વ્યવસ્થિત રીતે સમજાવીએ છીએ કે કારણ કે પેલા તો કેન્સર સાંભળીને જ અડધા તો બિચારા ફ્યુઝ ઉડી જાય છે, એટલે
તમે જેટલી સરસ રીતે કીધું ને કે ભાઈ આમાં આરામથી સુઈ જવાનું હા છે, એટલે આરામથી સુવાનું છે. ઈ પાછળના લોકો જે અંદર માનો કે પેશન્ટ નહીં, સુઈ અમે ગયો હોય, બેઝિકલી એમને બેસાડી 15 મિનિટ સમજાવી કઈ અચ્છા. રીતના બીજા પેશન્ટ રેડિયેશન લીધું એમનો Okay. ફોટો બતાવીને પછી અમે મેડમ જનરલી દરેક દર્દીને રેડિયેશન જરૂરી છે? નહીં, દરેક દર્દીને જરૂરી નથી. જેમ કે જેને મોઢાનું કેન્સર હોય એને પહેલા સ્ટેજનું અથવા ઇનિશિયલ એકદમ બીજા સ્ટેજનું કેન્સર છે, ઓપરેશન થઈ ગયું, કોઈ પણ રિસ્ક ફેક્ટર નથી, તેમને રેડિયેશનની બી જરૂરત નથી. ઓપરેશન થઈ ગયું, બીમારી નીકળી ગઈ, હવે આરામથી એમને ખાલી રેગ્યુલર 3 મહિને એમના સર્જનને બતાવવા માટે આવવાનું રહે છે. બધા પેશન્ટને રેડિયેશન થેરાપીની જરૂરત નથી. ઓકે. એક મને સાંભળવા મળ્યું છે કે રેડિયેશન પ્રક્રિયામાં દુખાવો વાળી પ્રક્રિયા હોય છે અને રેડિયેશનથી કેન્સર મટી જાય છે, પેલા હા, એ હા, પણ હા, જરૂરી છે. બિલકુલ બિલકુલ. રેડિયેશનથી? હા, રેડિયેશનથી. ઓકે. જેમ કે સ્વર પેટનું કોઈ પેશન્ટને કેન્સર છે, જીભના પાછળના ભાગનું અથવા આપણા કાકડાનું કેન્સર છે, ફેફસાનું કેન્સર છે, પછી સ્ત્રીના મુખનું કેન્સર છે, કોઈ એ બધા કેન્સર રેડિયેશનથી સાજા થઈ શકે છે. એટલે એવું છે ને, અને રેડિયેશન જ્યારે આપે પેશન્ટને શેક ત્યારે એમને દુખાવો થાય એવું બિલકુલ નથી, એકદમ ખોટું છે. પેશન્ટને ઠંડુ પણ લાગે નહીં, ગરમ બી લાગે નહીં કે દુખાવો બી થાય નહીં. બિકોઝ અમારા જે ગામડાના પેશન્ટ હોય એને એવું લાગે કે શેક એટલે મેડમ કઈ ગરમ ગરમ અડાડશો, એટલે અમે કે ના ના, એ આપણું જૂનું પેલું દેતવા જેવું શેક નથી, સિમ્પલ 10 મિનિટ માટે ખાલી સુવાનું છે, કશું જ ખબર પડે નહીં પેશન્ટને. ઓકે. એક બીજી પણ વસ્તુ જાણવા મળી છે કે રેડિયેશન થેરાપી માત્ર અંતિમ અવસ્થા માટે જ ઉપયોગી ના થાય ના છે. ના, એટલે ફર્સ્ટ સ્ટેજમાં થાય છે કે થર્ડ ફોર્થ, કેટલા જેમ સ્ટેજ કે કેટલા હોય? 4 Total સ્ટેજ હોય, 4 ઓકે. ચોથામાં જાય? હા, ચોથામાં બી જાય. એટલે જાય ચોથામાં એટલે નહીં નહીં, નહીં, જેમ કે ચોથા સ્ટેજનું પેશન્ટ છે, સપોઝ આપણે એમ એક એક્ઝામ્પલ માની લઈએ કે એક બ્રેસ્ટનું સ્તન કેન્સરનું પેશન્ટ છે જેને મગજમાં ફેલાઈ ગયું છે, ઓકે. તો હવે એ પેશન્ટને મગજમાં બીમારી જાય, એના લીધે સોજો આવે એટલે ઘણા ખરા તકલીફ થાય કે ખેંચ આવે, હાથ પગ ખોટા પડે, ઉલટી થાય, આ બધી તકલીફ ઓછી થાય એના માટે આપણે રાહતના શેક આપીએ. એ સ્ટેજ 4 માં બી ઉપયોગી થઈ શકે. ઓકે. હેર લોસ વાળી જે વાત હેર લોસ રેડિયેશનની સાઇડ ઇફેક્ટ બિલકુલ પણ નથી. ઘણા પેશન્ટ અમારે બતાવે કે મેડમ વાળ ખરી જશે, રેડિયેશનની સાઇડ ઇફેક્ટ હેર લોસ છે જ નહીં, બીકોઝ રેડિયેશન એક લોકલ ટ્રીટમેન્ટ છે. એ વાત સાચી કે જે પેશન્ટને ગલાફાનું કેન્સર હોય તેમને દાઢીના વાળ જતા રહે, એ થોડા સમય પછી કદાચ પાછા આવે, થોડાક આછા આવે પણ આવે છે. એટલે હેર લોસ એ રેડિયેશન માથાના વાળ નથી જતા? માથાના વાળમાં બિલકુલ નથી પોસિબલ. એ કીમોમાં જાય છે? એ કીમોમાં જાય. એ પણ મેડમે કીધું એવી રીતે કે બધી વસ્તુમાં એ જશે, અને મને તો એવું લાગે કે જીવન મહત્વનું છે, વાળ મહત્વના નથી. અને આવી જશે, ટેમ્પરરી પ્રોબ્લેમ છે કે આપણે એના ડરથી આપણે ટ્રીટમેન્ટ નથી લઈ રહ્યા. ના ના, એટલે ટ્રીટમેન્ટ તો ફરજિયાત લેવાની છે, પણ કોઈ વધારાનો ડર છે. લોકો છે ને એ ડરીને નથી આવતા. ઓકે. હા, એ છે ને, કારણ કે મનમાં વધારે મોટું બનાવી લે છે. એટલે જ્યારે તમે કીધું ને કે અમારા માટે અમે આટલું હસીને કહીએ છીએ અને અમારા માટે ઈઝી છે, અમે ખરેખર એમ કહેવા માંગીએ છીએ કે તમે વિચારો છો એટલું અઘરું છે નહીં, એમ કે અમે સાથે છીએ તમારે, આપણે સાથે મળીને લડાઈ આપશું, પણ અમે ખરેખર એ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે વિચારો છો એટલી અઘરી નથી ટ્રીટમેન્ટ, એના માટે થઈને તમે ટ્રીટમેન્ટ ના લો એવું ના કરો. કાર્ડ ખરી જાય તો વીક બનાવી દઉં, બીજું તો અને એ 3 મહિનાની વાત છે, પાછું આવી જશે. ઓકે. પછી જે આપણે સ્ટેજની વાત કરી ને એના માટે બી આપણે છે જો બધા સેલિબ્રિટીઝના એક્ઝામ્પલ લઈને વાત કરીએ કે જેમ આપણે 4 સ્ટેજ હોય, ચોથા સ્ટેજમાં આપણે માનીએ છીએ કે કેન્સર એટલે કેન્સર. હવે છે ને બધા કેન્સર એક બીમારી નથી, એ કોરોના નથી કે એક રીતનું જ હતું, એ બહુ અલગ અને વિભિન્ન પ્રકારના હોય છે. હવે સોનાલી બેન્દ્રેને બી ચોથા સ્ટેજનું કેન્સર હતું, જો છે હતું, કેટલું સરસ નોર્મલ લાઈફમાં પાછા ગયા, કેટલા વર્ષોથી આપ સોચીએ. પછી સંજય દત્તને 4 વર્ષથી છે ચોથા સ્ટેજનું કેન્સર, સરસ મૂવી બનાવી રહ્યા છે, બધું કરી રહ્યા છે. હવે એવી જ રીતે ઘણા લોકોને એવા બી પ્રશ્ન હોય છે કે આપણે જુનાગઢમાં નહીં ટ્રીટમેન્ટ કરી શકીએ, જે લોકો અમેરિકા જઈને કરતા હશે એમને સારું થઈ જતું હશે, અથવા તો પૈસાના વાકે થઈને, પહોંચની વાકે થઈને લોકો નથી કરી શકતા. તો તમારી સામે બીજા સેલિબ્રિટીઝનું એક્ઝામ્પલ આપું કે ઋષિ કપૂરને બી કેન્સર હતું, એમને વર્ષ બી નહોતા જીવ્યા. બીજા આપણે ઇરફાન ખાન, જે ઇંગ્લિશ મીડિયમ મૂવી, એમને મૂવીના શૂટિંગની પહેલા ડાયગ્નોસિસ થયું, નિદાનથી મૂવી ખતમ થઈ અને એ એક્સપાયર થઈ ગયા હતા એમ. સો હવે
જો પૈસા પાવર બધું હોય, સેમ આપણે મનોહર પર્રિકર સાહેબ, આપણા ગોવાના સીએમ, અને આપણે છે ને નેશનલ લેવલ ઉપર ડિફેન્સ મિનિસ્ટર બી રહી ચૂક્યા હતા. પૈસો, પાવર, પોઝિશન બધું એમની પાસે, કે આપણે કહીએ તો ડોક્ટર્સ ઘરે આવીને ટ્રીટમેન્ટ કરે, બરાબર છે ને. એમને સ્વાદુપિંડનું કેન્સર ડાયગ્નોસ, પેન્ક્રિયાસ 4થા સ્ટેજનું 4 મહિનામાં એમને એ થઈ ગયું. એટલે એ બીમારીની પ્રકૃતિ ઉપર બી ડિપેન્ડ કરે છે. હવે એવું આપણે નથી માનવાનું કે એ લોકો બહુ પૈસા વાળા છે એટલે એ લોકોને મટી જાય છે, અમને નહીં મટે. અને અમારી પાસે બી એવા ઘણા પેશન્ટ છે જે 20 વર્ષે બી સારા છે. એવા અમારા ટીચર્સ, જે અમારા મેન્ટર્સ હોય, અમારે બી એ લોકો બી શેર કરતા હોય કે ભાઈ 2001માં ટ્રીટમેન્ટ કરી હતી, અત્યારે આજે પાછા આવ્યા હતા બીજા પેશન્ટને લઈને, તો 20 વર્ષે બી સારા હોય એવા બી ઘણા લોકો છે. અને ઘણા, એટલે જો એ બધું ઈશ્વરે એમના હાથમાં રાખ્યું છે. આપણે આપણી લડાઈ આપવાની છે. આપણે જે દિવસે સ્વીકારી લઈશું કે કેન્સર એટલે બધું પતી જશે. અને ઘણા લોકો, મોટા ભાગના કેન્સર મટી શકે એવા છે, પણ લોકો ડરીને નથી આવતા. એના માટે આપણે જે અમૂલ્ય સમય છે એ ચૂકી જઈએ છીએ. થોડી ફરજ હોસ્પિટલની બની ગઈ છે, થોડુંક અવેરનેસ જાતા ફેલાવો. કારણ કે આટલું સરસ જો અહીંયા સમજાતું હોય તો દરેક, હું તો એમ કહું છું સાહેબ, થોડું ફરજ બની જાય સોશિયલ, આપણી જવાબદારીઓ બધે, કે દરેક ગામડાઓમાં ને દરેક જગ્યાએ. કારણ કે ફર્ટિલાઇઝરના કારણે હવે તો કેન્સર થવાના આપણે સાંભળ્યું છે, ખબર નથી થાય છે કે નહીં, પણ આવું બધું છે તો થોડુંક સોશિયલ એક્ટિવિટી વધારવી પડશે. સાહેબ હું આવું, પણ મેડમનું હમણાં 2 જ ક્વેશ્ચન છે, ખતમ કરી દઈએ પછી તમારા 8 સવારથી જ આપણે ચાલુ કરશું. મેડમ, અગેન મિથ કેટલી છે, માન્યતાઓ બી તમારી પાસે જાજા લોકો આવતા હોય એટલા માટે થેરાપીને લઈને? ઘણા અમારા પેશન્ટ એવું હોય કે આ ચેપી છે, એમ તો બેઝિકલી બિલકુલ ચેપી નથી. અમે તો ત્યાં ઘણા પેશન્ટ, એ ચેપી નથી. અમારા ઘણા પેશન્ટના સગા એવી રીતે પૂછતા હોય કે અમારા ઘરમાં નાનું બાળક છે તો અમને આ રમાડે તો કશું થાય કે ના થાય. અમે તો કે બંને એક થાળીમાં જમશે તો બી કશું જ થશે નહીં. અને બીજું ઘણા પેશન્ટ એવું હોય કે રેડિયેશન થેરાપીના લીધે બીજા કોઈ અવયવોને શેક લાગશે કે નહીં લાગશે. તો એ બધી વસ્તુ અત્યારે એટલું બધું અમારી પાસે સિસ્ટમ છે કે મેં એક જગ્યાએ શેક આપ્યો, તેની બાજુના સેલને પણ કેટલો શેક લાગશે એની ગાઈડલાઈન છે મારી પાસે, એને એટલો જ જશે, એનાથી વધારે નહીં જશે. ઓકે. એ બધું ગાઈડલાઈન અકોર્ડિંગ અને બધું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી. છતાંય લોકો સામાન્ય સવાલો કરતા હોય જે તમને એવું લાગે કે આ ખોટી ગેરમાન્યતાઓ જ છે, મારા જેવા યુટ્યુબરમાંથી જાણીને આવતા હોય એવું? જેમ કે રેડિયેશન લીધું હોય તો ઘરના બીજા લોકોને બી રેડિયેશન પેટ સીટી સ્કેનમાં કે મતલબ પેટ સીટી સ્કેન પછી કેવું પેશન્ટને 3 દિવસ સુધી આઇસોલેટ કરવું પડે. હવે રેડિયેશન થેરાપી તો એક હાઈ એનર્જી એક્સરે જ છે. જેમ કે કોઈ પેશન્ટ છાતીનો ફોટો પડાવીને ઘરે આવ્યું અને બધાની સાથે ખાઈ પી શકે, બેસી શકે, સેમ વસ્તુ શેક લઈને રેડિયેશન થેરાપી લઈને બી પેશન્ટ બેસી શકે અને બધાની સાથે રહી શકે. બીજું એક મને જાણવું હતું મેડમ કે કીમો અને રેડિયેશન બે સાથે લેવું દરેક વખતે જરૂરી છે? નહીં, દર વખતે નથી જરૂરી. એ તમારા કયા શરીરના પાર્ટનું કેન્સર છે એના ઉપર. કયા પાર્ટમાં જરૂરી છે કઈ દો? જો આમ તો જેમ કે મોઢાનું કેન્સર છે, મોઢાનું કેન્સર 3જા સ્ટેજમાં ઓપરેશન પછીનું છે, તેમાં ખાલી શેક જ આવશે. એમાં અમે મેડમની પાસે મોકલે તો મેડમ બી ના પાડી દેશે કે આમાં ડોઝની જરૂર નથી. સેમ વસ્તુ એ વસ્તુ મોઢાની બી છે, બાજુમાં નાની ગાંઠ પણ આવી છે અને એ લોકલાઇઝ સ્ટેજ 3B અથવા સ્ટેજ 4 છે, એમાં શેક અને ડોઝ બંને આપીશું. અને સેમ કાકડાના ભાગનું છે, સ્વર પેટીનું છે, પછી અન્નળીનું છે, એ બધા કેન્સરમાં ડોઝની સાથે સાથે અમે લોકો શેક આપતા હોય. એટલે એના વિશે હું એમ કહીશ કે જ્યારે શેકની જોડે ડોઝ આપતા હોય ને, એ હળવા ડોઝ હોય છે અને એ ડોઝનું કામ શેકની અસર વધારવાનું છે. એટલે જ્યારે શેકની સાથે ડોઝ આપતા હોય ત્યારે મેઇન એક્ટર મેડમ હોય, અમે સપોર્ટિંગ કાસ્ટમાં હોઈએ અને હળવા હોય એનાથી એવું નથી કે સહન ના થાય કે ભાઈ સાથે આપ્યું, ઉલટાની અસર વધે. ઇનફેક્ટ આને સિનર્જિસ્ટિક ઇફેક્ટ કહેવાય. સિનર્જિસ્ટિક મતલબ આપણે એમ કે 1+1 2 હોય, આમાં 1 और 1 11 हो जाएंगे, ऐसा कि वो फायदो વધારે કરે અને હળવા ડોઝે નથી નુકસાન ના થાય. મેડમ, રેડિયેશનમાં ડિગ્રી વાઇઝ જોવા જાય તો તમારથી ઉપર કોઈ આવે ખરા? ડિગ્રીની વાત કરું, મને સુપર સ્પેશિયાલિસ્ટ. હા, એટલે જ કહું છું. એનાથી ઉપર પછી કઈ ફેલોશિપ કે કઈ? ફેલોશિપ ને એવું થાય તો જેમ કે હાઈ પ્રેસિઝન રેડિયેશન થેરાપી, યુરો છે, એટલે જે આમ કોર્સ ને આમાં કઈ નવું અપડેટ નહીં આવતું? હા, એટલે જેમ કે અત્યારે SRS SBRT છે, જેમ કે એક આપણે એક્ઝામ્પલ માની લઈએ કે એક બ્રેસ્ટનું પેશન્ટ હતું, એને મગજમાં નાની અમથી સપોઝ 1 સેન્ટીમીટરની નાની ગાંઠ આવી, હવે એના ઓપરેશન કાઢીને
ઓપરેશન કરીને કાઢવાની જરૂરત જ નથી. હમ. આપણે સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી એટલે એટલું હાઈ એનર્જી બીમથી રેડિયેશન થેરાપી આપી કે બીમારી ત્યાં જતી રહે અને પેશન્ટને કોઈ પણ પ્રકારનું ઇન્વેઝિવ વગર આપણે એ બીમારીને મટાડી શકીએ. ઘટાડી શકાય છે. અચ્છા, હવે વાત સર્જરીની એટલા માટે આવે છે કારણ કે રેડિયેશન જોઈ લીધું, કીમો જોઈ લીધું, આ બે પાર્ટ એવા હતા કે જે ન હોય તાત્કાલિક સારવાર જેવા છે. એ તાત્કાલિક સારવાર આપણે બતાવી. હવે મુખ્ય બાબત છે સર્જરીની. પણ નીરુભાઈ, સવાલ ઓલોથી જ શરૂઆત આપણે કરીએ. આપ ડાયરેક્ટર પણ છો સમરવી હોસ્પિટલના અને ખૂબ સારા તબીબ છો, મને ખબર છે, અને સારી સેવાઓ પણ ઘણી જગ્યાએ તમે કરતા હો છો. મને નથી ખબર, અવેરનેસ આપણે ફેલાવીએ છીએ કારણ કે આટલા સારા ડૉક્ટર, જેમ સાધનાબેને કીધું કે સારામાં સારું બોલે છે, તો તમારી પાસે ટીમ છે, તો એ ટીમનો સદુપયોગ આપણે કરીએ છીએ ખરા ગામડાઓમાં, અને બધાને જરૂરી પડે મને એવું લાગે છે. સમન્વય ચાલુ થયો એને 2 વર્ષ થયા છે. હમ. અને જ્યારથી અમારી ટીમ ઓલમોસ્ટ સ્ટેબિલાઇઝ થઈ એટલે સમન્વય ચાલુ થયું એના 6 મહિના પછીથી હમ. દર મહિને 2 રાત્રિ સભા. ઓકે. એટલે એવું તમે કહી શકો કે અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 15 મહિનાથી દર મહિને 2 એટલે 30 થી 35 જેટલી રાત્રિ સભા સ્પેસિફિકલી ફિમેલ ને ઓરિએન્ટ કરીને હોય છે. હમ. આપણા જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાના જેટલા મેક્સિમમ ગામડા અમે કવર કરી શકીએ છીએ, હમ. કે જે મોટા ગામડા છે, દાખલા તરીકે મેંદડા છે, પછી માણાવદર છે, માટવા છે, બરાબર છે, હિમપાદર, અહીંયા નજીકના ગામડા. જુનાગઢમાં દાખલા તરીકે અમે હરિઓમનગરમાં કર્યું છે, હમ. કોમર્સ કોલેજમાં કર્યું છે, હમ. પ્રાઇમરી સ્કૂલોમાં કરેલું છે, હમ. બરાબર છે. તો અમે ક્યારેય કોઈ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન નથી કરતા. હમ. અમે ટોક શો કરીએ છીએ. ટોક શો કરી દે. એક પરસ્પર સંવાદ. હા, સંવાદ થવો છે. દર 15 દિવસે એક સંવાદ હોય છે. હમ. અને આ સંવાદનો મોટા ભાગનો ટાઈમ છે એ સાંજે 8 થી 9 નો ગામડામાં હોય છે, કે જ્યારે દરેક ફિમેલ અથવા લેડીઝ એના ઘરનું બધું કામ કરી અને સાંજે એમાં જોડાઈ શકે. ઓકે. લેડીઝને અથવા ફિમેલને ટાર્ગેટેડ જે મેઇન છે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર, આને લઈને પ્રાથમિક સંવાદ હોય છે. એનું કારણ એ છે કે પુરુષો હજી પણ જાહેર જીવનમાં આ બધી વસ્તુઓથી પરિચિત હોય છે. હમ. સ્ત્રીઓને આ બધી વસ્તુઓથી અપરિચિત હોય છે અથવા એક માનસિક ડર વધારે. હમ. સમન્વય હોસ્પિટલના મેડિકલ ઓફિસર, સમન્વય હોસ્પિટલના કન્સલ્ટન્ટ, સમન્વય હોસ્પિટલના ફિમેલ ડોક્ટર ખાસ કરીને સંવાદના ભાગ હોય છે. હમ. અને દર મહિને મેં કીધું એમ કે દર 15 દિવસે એક, અને જ્યારે અમને વધારે કોઈ તરફથી એવું હા. મળતું હોય ઇન્વિટેશન કે એમની સંસ્થામાં આ રીતનું કોઈ આયોજન કરવું છે, તો આના માટે આપણે અવેરનેસ કેમ્પ કરતા હોય છે. મતલબ સ્ક્રીનિંગ કરતા અમે અવેરનેસ ઉપર વધારે ફોકસ છીએ. એટલે બધાય તમે ટાઈમસર જાઓ. હું એક જ લેટ છું કે મારે 1.5 વર્ષ નીકળી ગયું આ લાઈવ માટે. એટલે મને અફસોસ થાય કારણ કે જરૂરી છે બાપુ કેન્સર માટેનું. એક કર્યું હતું બહુ પહેલાં, કારણ કે સિવિલ હોસ્પિટલમાં જ્યારે 100 બેડ એલોટ થયા હતા, અપ્રૂવ થયા હતા, સોરી, ત્યારે એક આપણા ભાઈ અજય પરમાર, ડૉક્ટર અજય પરમાર સાથે લાઈવ કર્યું હતું. પણ એ કેવું હતું કે એ ઇન જનરલ હતું ને સિસ્ટમવાળું નહોતું, પણ તોય સરસ રહ્યું હતું એ લાઈવમાં પણ. પણ આજે પૂરતો સંતોષ થાય કારણ કે 2 લાઈવ કર્યા પછી હજી મને એવું લાગશે કે કંઈક રહી જાય છે, તો હજી તમને પાછા હેરાન કરીશ નીરુભાઈ કે હજી એક ટીમને મોકલો. કારણ કે આ વસ્તુની અવેરનેસ મને એવું લાગે છે કે હું પ્રોમિસ આપું છું કે ભાઈ એવરી યર મિનિમમ 2 ટોક શો આના હું કરીશ. એટલી પ્રોમિસ એટલા માટે ખૂબ જરૂરી છે ભાઈ. અને સાહેબે જેમ કીધું એમ છે કે છુપાવે છે બહુ, અને મેડમે જેમ કીધું છે એમ કે ડરે છે એના કારણે કોઈ જાતું નથી, અને જાતું નથી એના કારણે આપણે માણસ છે એને વહેલો ખોઈ બેસીએ છીએ. આવું ન થાય. નીરુભાઈ, સર્જરીને લગતા સવાલો જે છે થોડા ઘણા આજના સમયમાં પણ જે સર્જરી છે એમાં સોલિડ કેન્સર જે હોય છે એમાં અસરકારક સારવાર ગણાય છે સર્જરીને. હા, સોલિડ કેસ એટલે જે અંગોના કેન્સર થાય, સોલિડ, હા, અને લિક્વિડ એટલે જે બ્લડ. એટલે સોલિડ એટલે હું એ પાછું કહી જ દીધું, મને તો પ્રશ્ન આવ્યા છે. સોલિડ કેન્સર એટલે જે અંગોમાં થતા કેન્સર, જે ગાંઠના Okay. સ્વરૂપમાં દેખાય Okay. એ સોલિડ કેન્સર હા. કહેવાય. બ્લડ કેન્સર છે એ લિક્વિડ, મતલબ જેમાં ગાંઠ ના બનતી પણ કેન્સર છે. બ્લડ કેન્સર છે, લિમ્ફોમા છે, આ જે છે એ સોલિડ કેન્સર નથી હોતા. બ્રેસ્ટ કેન્સર છે, મોઢાનો કેન્સર છે જેમાં ગાંઠ હોય છે, ઓકે. એમાં એ કેન્સર હોય છે. અને તમારો પ્રશ્ન મુજબ સરકારની ગાઈડલાઈન બંને પ્રકારના કેન્સર માટે સારા પ્રોટોકોલ હોય જ છે બંને. ગવર્મેન્ટના. હા. ઓકે. કયા કેન્સરની સર્જરીમાં પ્રથમ વિકલ્પ છે એ સર્જરી નથી હોતો કેન્સરના ઓલામાં? હા,
જે ઘણા બધા કેન્સર મેડમે કીધું એમ કે જ્યાં માની લો કે સ્વરપેટીનું શરૂઆતના સ્ટેજનું કેન્સર છે, એના સિવાય કાંકરાનું કેન્સર છે, જીભમાં જે પાછળ બેઝ ઓફ જે કેન્સર છે, ગર્ભાશયના મુખનું કેન્સર છે, એવી રીતે ગુદામાર્ગના શરૂઆતના સ્ટેજના કેન્સર છે. આ બધા કેન્સર છે. ઇવન પ્રોસ્ટેટમાં સ્ટેજ 1 જે ઇનિશિયલી ડિટેક્ટ થયેલા કેન્સર હોય છે, એ સ્ટેજ વાઇઝ ઘણી વખત વિધાઉટ સર્જરી ખાલી ને ખાલી રેડિયેશનથી ટ્રીટ કરી શકાય છે. ઓકે. તમે ક્યાંક ક્યાંક એવું થતું હોય છે કે ભાઈ અહીંયા આ કેસમાં આપણે સર્જરી ન કરવી જોઈએ, ભલે જરૂરી હોય છે પણ છતાંય નથી કરવી, તો એવા કયા કયા કેસીસ કે જેમાં એમ લાગે છે તો કે ભાઈ આ કેસ હોય તો આમાં સર્જરી કરવાની જરૂર નથી લાગતી, તો એવોઇડ કરીએ આપણે સર્જરીને? સામાન્ય રીતે એવું કિંજલબેનને કીધું, આ સવાલ અઘરા બધા એના જ આપ્યા છે. હા, ના, તમારી વાત એકદમ યોગ્ય છે. હવે વસ્તુ એવી છે કે પ્રોટોકોલ મુજબ દરેક સર્જરી જે જરૂર છે એ કરવાનું જ છે. જેમાં સર્જરીની જરૂર છે એમાં સર્જરી જ બેસ્ટ ઓપ્શન છે. ઓકે. હવે આ એક્સેપ્શન્સ ક્યાં આવે છે કે માની લો કોઈ પેશન્ટ મેડિકલી ફિટ નથી, કે જેને સર્જરીનું રિસ્ક વર્સિસ બેનિફિટ ગણીએ તો એનું રિસ્ક વધારે રહે છે. આવા કેસમાં સર્જરી અવોઇડ કરવાની ડોક્ટર સલાહ આપે. અધરવાઇઝ જે કોઈ આમાં ઇમોશનલ ડિસિઝન જ નથી કે નથી કરવી કે નથી કરવા જેવી, એવું ખરેખર નથી હોતું. મેડિકલી પેશન્ટ ફિટ ના હોય કે જે સર્જરી પેશન્ટ ખમી નથી શકવાનું. ઓકે, મોટી ઉંમરના હોય, સર્જરી કરવાથી પેશન્ટને ફાયદો કરતા નુકસાન વધારે થાય છે, એવા સંજોગોમાં જ સર્જરી અવોઇડ કરવામાં આવે છે. અને એવા કેસમાં પેલિએટિવ એટલે એને રાહત થાય એવા કિમોથેરાપી અથવા રેડિયેશન આપી શકાય છે. ઓકે. બોર્ડરલાઇન કેસમાં સર્જરી કે કીમો આનો નિર્ણય પ્રોટોકોલ હોય છે કે પ્રોટોકોલ જ હોય છે હંમેશા? પણ ક્યારેક ક્યારેક પ્રોટોકોલથી વિરુદ્ધ, ટૂંકમાં એટલા માટે કે પ્રોટોકોલ હોય પણ તમને એમ લાગતું હોય કે આમાં ભલે પ્રોટોકોલ કહેતું હોય કે ભાઈ સર્જરી કરવી જોઈએ, નહીં, ક્યારેય પણ નહીં. એટલે એમની માનવીય છે પ્રોટોકોલ, તો ક્યારેક રોબોટિક બની ગયા હોય. ના, એમાં માનવીય કે અમાનવીય જેવું હોતું જ નથી. કમ્પલસરી પ્રોટોકોલ ફોલો કરવાનો છે. પ્રોટોકોલ ફોલો કરવાની છે. ટ્યુમર બોર્ડ ડિસ્કશન હોય એટલે બધા પેશન્ટ્સ માટે ટ્યુમર બોર્ડ કે જેમ ત્રણેય ડોક્ટર છે ને, ઓપરેશનના, રેડિયેશનના ને દવાના ડોક્ટર સાથે બેસીને ડિસ્કસ કરીએ અમે કે ભાઈ આમાં શું બેસ્ટ છે. એટલે પ્રોટોકોલ એટલે ગાઈડલાઇન્સ હોય નેશનલ, ઇન્ટરનેશનલ ને એ રીતનું. અને જે બેસ્ટ છે પેશન્ટ માટે એ જ કરવાનું છે. પહેલા જો દવાની જરૂર છે તો પહેલા દવા, પહેલા રેડિયેશનની જરૂર છે તો પહેલા રેડિયેશન, પહેલા ઓપરેશનની જરૂર છે તો પહેલા ઓપરેશન. અને આખું પ્લાન આપણે ડિસ્કસ કરીએ કે આવી રીતે આપણે કરશું. હા, ઓલવેઝ બધા પેશન્ટ માટે, બધા પેશન્ટ. ઓકે. સંજયભાઈ બારડ મેડમ તમારી પાસે છે તો કહી દો કે વારસાગત હોય છે. આ સવાલ વડે ક્યાંક કીધો તો ભૂલી ગયા છે, સંજયભાઈ નહીં જોયું હોય એટલા માટે. વારસાગત હોય છે કે નહીં? સો 5 થી 10% કેન્સર્સ જ વારસાગત હોય છે. બાકી 90 થી 95% કેસમાં શું કામ થાય છે આપણને નથી ખબર એમ. એટલે એવું નહીં માનવાનું કે ભાઈ આમને થયું તો એમના બાળકોને થશે જ, એમના ભાઈ બહેનને થશે, અથવા તો એમના બાળકો જોડે આપણે લગ્ન નથી કરવાના કારણ કે એમના બી સંતાનોની અંદર આવશે, એવું નથી. હવે આ જેનેટિક ટેસ્ટિંગ એને આપણે કહીએ છીએ, જર્મ લાઇન ટેસ્ટિંગ, જેનેટિક ટેસ્ટિંગ, વારસાગતનું ટેસ્ટિંગ, આનુવંશિકનું ટેસ્ટિંગ, એ શેના માટે આવ્યું છે તો આપણે બ્લડ ટેસ્ટ કરતા હોઈએ છીએ. એનાથી 2 ફાયદા થાય. બહુ બધી જગ્યાએ એના લીધે એનાથી સંબંધિત દવાઓ આવી ગઈ છે, જેમ કે બ્રેસ્ટ એટલે કે સ્તનના કેન્સરમાં અને અંડાશયના કેન્સરમાં, ઓવરીના કેન્સરમાં જો BRCA1-2 પોઝિટિવ હોય તો ઓલાપેરિબ નામની દવા આવી ગઈ છે. એટલે પેશન્ટની ટ્રીટમેન્ટમાં બી કામ લાગે. અને એક વખત જો એ પોઝિટિવ આવે તો આપણે બીજા લોકો માટે આપણી ટ્રીટમેન્ટ, એમના ફેમિલી માટે બી શું ટેસ્ટ કરવાના છે આપણે કરી શકીએ. હવે એમનો ટેસ્ટ પોઝિટિવ આવે તો એવું છે કે ભાઈ 100% થશે. તો એનું બી તમને સેલિબ્રિટીના એક્ઝામ્પલથી સમજાવો કે આપણે હોલિવૂડના બહુ મોટા સ્ટાર છે એન્જેલિના જોલી કરીને, તો એમના મધરને અંડાશયનું કેન્સર આવ્યું હતું. આજે 2008ની વાત. ઓકે, એમને આવ્યું હતું એટલે એમનું ટેસ્ટ કરાવ્યું, એમને BRCA2 પોઝિટિવ આવ્યું હતું. એટલે કે આ જે આનુવંશિકનો ટેસ્ટ હતો પોઝિટિવ આવ્યું. એટલે એન્જેલિના જોલીએ પોતે કરાવ્યું, એમના કેસમાં બી એ પોઝિટિવ આવ્યું. તો એમના કેસમાં નોર્મલ માણસ કરતા 80%, 40 થી 80% ચાન્સ વધારે છે કે એમને ભવિષ્યમાં સ્તનનું કે અંડાશયનું કેન્સર આવશે. તો એ ટાઈમે એમને શું કર્યું, એમને 2 બ્રેસ્ટ, એમના 2 સ્તન
કાઢી નાખી, એની સર્જરી કરીને 2 અંડાશય કાઢી નાખ્યા. ઓકે, અને રિસ્ક રિડક્શન સર્જરી કહેવાય, એટલે કે કેન્સરનું રિસ્ક ઓછું કરવા માટેની ઓપરેશન. એવું આપણે 2008માં કરતા હતા. અત્યારે બી એનો રોલ છે, પણ એના માટે બી આપણે ડિસ્કશન કરીને કરવાનું હોય. અને હવે ઘણા બધા બીજા મેથડ્સ આવી ગયા છે કે આપણે વધારે ફ્રિકવન્ટલી સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવીએ, કે વધારે ટેસ્ટ જેમ કે આપણે મેમોગ્રાફી, સોનોગ્રાફી, MRI, એનું બધું ગાઈડલાઇન્સ પ્રોટોકોલ પ્રમાણે છે કે આપણે કરી શકીએ. બીજું આનુવંશિક માટે વાત કરું કે જે પેટ આંતરડાના કેન્સર છે એમાં MSI હાઈ, માઇક્રોસેટેલાઇટ ઇન્સ્ટેબિલિટી હાઈ કરીને એક જે ટેસ્ટ હોય છે એ આપણે કરાવીએ તો એનાથી ખબર પડે કે આ વસ્તુ આનુવંશિક છે કે નહીં. પણ એનાથી બી વધારે ઇમ્પોર્ટન્ટ પેશન્ટ માટે કે એમાં ખાલી ઇમ્યુનોથેરાપીથી આપણે સારવાર કરીએ તો એ બીમારી મટી શકે છે. આ વસ્તુ છે ને 2022માં બહુ જ ન્યૂઝમાં હતી કે એક નવી દવા આવી છે અને 18 પેશન્ટ જે રેક્ટમના, એટલે કે જે રેક્ટમ એટલે ગુદામાર્ગના જે કેન્સર હતા, 18 પેશન્ટને આ દવાથી ટ્રીટમેન્ટ કર્યું. ડોસ્ટાલિમેબ નામની દવા, જે ઇમ્યુનોથેરાપી, અને એનાથી ટ્રીટમેન્ટ કરીને બધાને મટી ગયું. એટલે કે ચમત્કારી દવા આવીને બધાને મટી જાય. તો આ બ્લેન્કેટ સ્ટેટમેન્ટ નથી, પણ હા, જેમને MSI હાઈ છે એ બધા પેશન્ટને મટી શકે છે. અને આપણે અહીંયા જુનાગઢમાં છેલ્લા 4 મહિનામાં 3 એવા પેશન્ટ છે જેમને આ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. આપણે ખાલી ઇમ્યુનોથેરાપીથી સારવાર કરી અને એમને ખૂબ સરસ છે એમ. અને છેલ્લા અમે પોતે આ વસ્તુ બહુ નવી આવી છે, છેલ્લા 5 વર્ષથી આવી છે, પણ મેં જેટલી જગ્યાએ પ્રેક્ટિસ કરી છે મેં 15 પેશન્ટ જોયા છે. અને 4થા સ્ટેજનું કેન્સર, એમાં મટી ગયેલા પેશન્ટ એટલા બધા છે કે પણ આ ટેસ્ટ જરૂરી છે. ટેસ્ટ, હવે આપણો બીજો ક્વેશ્ચન એવો થાય કે કેટલું મોંઘું હશે. આપણને એમ લાગે કે બહુ મોંઘું તો નહીં હોય, પણ આ ટેસ્ટ 5,000 રૂપિયાનું છે. અને ઇમ્યુનોથેરાપી આપણે અહીંયા કરી શકીએ છીએ, અને એ બી એટલી મોંઘી નથી કે આપણે લોકો નહીં કરી શકીએ. એટલે એના ખર્ચાથી બી ગભરાવાનું નથી. આ બધું પોસિબલ બી છે અને એફોર્ડેબલ બી છે અને ઇફેક્ટિવ તો મેં વાત કરી છે. ઓકે, સરદાર સાહેબ, કેન્સરમાં સર્જરી વગર પણ લોકો સાજા થતા હોય છે, તો એવા કિસ્સા કેટલા ને કયા કેસમાં આવું થતું હોય છે? જે વાત થઈ કે સ્વરપેટીના કેન્સર છે, કાકડાના કેન્સર છે, જીભની પાછળના ભાગના કેન્સર છે, મોટા ભાગે આ બધા કેન્સરમાં પ્રાથમિક રીતે રેડિયેશન થેરાપીની સારવાર આવતી હોય છે. આમાં રેડિયેશન થેરાપીથી 100% સુધી કેન્સર મટી શકતું હોય છે અને એમાં આગળ જતા સર્જરીની જરૂર રહેતી નથી હોતી. એના સિવાય ગર્ભાશયના મુખના શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે ખાલી ને ખાલી રેડિયોથેરાપી કરવાથી કેન્સર મટી શકે છે. ઓકે, એક આક્રમક સર્જરી જે મેડમે જે વાત કરી, એ પહેલાં તો જાણવું કે આક્રમક એટલે હું આમ બાહુબલી જેવું કે આક્રમક બીજા કે ઓલાથી એ જનરલી લાઈફ આપે છે, એવું જનરલી મેં સાંભળ્યું છે કે આક્રમક થેરાપી એટલે સર્જરી. સોરી, રેડિકલ સર્જરી માટે એમ કહેતા છે. રેડિકલ વર્ડની રેડિકલ સર્જરી એકચ્યુઅલમાં એવું છે કે ઘણા કેન્સર એવા હોય છે કે જેનો સ્પ્રેડ વધારે થાય છે અને એના લીધે શરીરના ઘણા બધા અંગો કાઢવા પડતા હોય છે. જેમ કે અંડાશયનું ઓવેરિયન કેન્સર હોય છે, એની એડવાન્સ સ્ટેજમાં પેરિટોનિએક્ટોમી કરવી પડતી હોય છે. ઘણી વખત અંડાશયની સાથે ગર્ભાશય કાઢવું પડે છે. કેટલીક વખત અંડાશયની અથવા ગર્ભાશયના કેન્સરમાં પેશાબની કોથળી અથવા તો આંતરડાનો અમુક ભાગ ચોટેલો હોય તો એક્સેન્ટ્રેશન સર્જરી કહેવાય, કે જેમાં પેડુમાં જેટલા અંગો હોય બધા જ કાઢી નાખવા પડે, બધા જ અંગોનું ડાયવર્ઝન કરવું પડતું હોય છે. તો આને અમારી ભાષામાં રેડિકલ સર્જરી કહેતા હોય છે. હવે જ્યારે માની લ્યો કે મૂળાના કેન્સર હોય તો ચાંદી કાઢવી, ચાંદીની આરે જડબાનું હાડકું કાઢવું, ઘણી વખત આંખની નીચેનું હાડકું કાઢી નાખવું. તો પેશન્ટના કેન્સર ફ્રી કરવા માટે અથવા તો જે કેન્સરની ગાંઠ છે એને સંપૂર્ણ રીતે કાઢવા માટે ઘણી વખત મોટા ભાગના અંગો અથવા જરૂર કરતાં વધારે અંગો કાઢવા પડે છે. એટલે ઇટ ગિવ્સ લાઈફ, કે જીવન જીવવા માટે ઘણા અંગોનું બલિદાન પણ આપવું પડે. જેમ ઓલું એન્જેલિના જોલીનું આપણે ઉદાહરણ આપ્યું હતું, એ રીતે અથવા તો આક્રમક સર્જરી કહેવાય, બરાબર છે. સર્જરી અને સર્જનનો અનુભવ, આ બેમાંથી વધારે પ્રાધાન્ય કોને આપવું જોઈએ? સર્જનનો અનુભવ ડેફિનેટલી. તમે એક સામાન્ય ઉદાહરણ આપો કે જે ઉદાહરણ દેજો સાહેબ, આપણે ટાઈમમાં ઘરની ખેતી જ છે એટલા માટે હા સર, કે જે સૈનિક નથી એના હાથમાં તમે તલવાર પકડાવી દેશો તો એ લડી નહીં શકે. ઓકે, એટલે જ્યાં સુધી હથિયાર પ્રોપર હાથમાં નથી ત્યાં સુધી હથિયાર નકામું.
રોબોટિક્સ છે એ એક જાતનું હથિયાર છે. રોબોટ છે એનો મતલબ એવો નથી કે રોબોટ જાતે સર્જરી કરે છે. રોબોટને ચલાવવા Command માટે આપવો પડે. સર્જન જ હોય. ના, કમાન્ડ નથી, એકચ્યુઅલી હેન્ડ ઓપરેટેડ જ હોય છે. અચ્છા, ઓકે. રોબોટ્સ છે એ મતલબ કમ્પ્યુટર કમાન્ડ નથી. રોબોટ છે એ મશીન જ છે જેનો હાથ છે એ સર્જનના જ હોય છે. સર્જન જ એના હાથથી રોબોટને ચલાવે છે. ઓકે. પણ રોબોટના એંગ્યુલેશન પ્રિસિઝન વધારે હોય છે, એટલે સર્જિકલ પ્રિસિઝન વધે છે. તમે એક સાદી કાતરથી કાપો છો ને રોબોટ વાળી કાતરથી કાપો છો તો પ્રિસિઝન વધારે છે. ઓકે. એટલે રોબોટ્સ છે, રોબોટિક સર્જરીમાં એવું નથી કે સર્જનનો કોઈ રોલ નથી કે સર્જન સાઈડ બાય છે. એકચ્યુઅલી રોબોટને ચલાવવા માટે સર્જન જોઈએ. ઓકે. બીજું છે કે રોબોટ શરીરની અંદર કામ કરે છે, હ્યુમન બોડીની અંદર. રોબોટને ક્યાં ભાગમાં લઈ જાઓ, એને ક્યાં કાપવું, ક્યાં નથી કાપવું, એનો બધો જ કમાન્ડ એક સર્જનના હાથમાં છે. એટલે જેટલો અનુભવી સર્જન હશે એ જ સારો રોબોટ ચલાવી શકશે. એટલે ટેકનોલોજી એ અનુભવને તો આધીન રહેશે જ હંમેશા માટે. હા, પણ પછી અંદર જઈને પાછું રોબોટને જે આપણે કમાન્ડ આપ્યો હોય એમાં એક શોર્ટ સર્કિટ થયું તો કે જવું. એટલે નાનપણના ક્વેશ્ચન છે, પણ સાહેબ થાય એવું કઈ જરૂરી થોડું સાહેબ. રોબોટ તો છે મશીન જ છે ને, અને મશીન માણસે બનાવેલું છે. માણસે ભૂલ કરતો તો મશીન ભૂલ ન કરે, એટલે પોસિબલ છે. હજી સુધી એવા કિસ્સા આપણી રીતે આવ્યા નથી. બેયના હિસ્સે પણ આપણા સુધી નથી આવ્યા, એટલે અંતાઈ ગયો એવા કિસ્સા થયા હોય, પણ ભગવાન ન કરે આવું કઈ થાય. સાહેબ, કયા સ્ટેજનું કેન્સર હોય કે જેમાં સર્જરી છે બિન નિરર્થક કહેવાય છે ને, કહેવાય ને કે એનું હવે કેન્સરનું એટલે આનું ઓપરેશન કઈ સર્જરી કરવું જરૂરી ન હોય, અથવા તો કરો તો કઈ ફેર પડવાનું ન હોય? સામાન્ય રીતે ચોથા સ્ટેજનું જે કેન્સર કહેવાય, કેન્સરમાં ચોથા સ્ટેજની એક સામાન્ય પરિભાષા આપું કે કોઈ એક અંગમાંથી બીજા અંગમાં કેન્સર ફેલાઈ જાય એને ચોથું સ્ટેજ કહેવાય. ઓકે, બરાબર. દાખલા તરીકે સ્તનનું કેન્સર છે, સ્તનમાંથી ચામડી ઉપર ફૂટી ગયું, ગાંઠ ફૂટી ગઈ એટલે એને ચોથું સ્ટેજ કહેવાય. ઓકે. ગલોફાનું કેન્સર છે, જ્યાં સુધી ગલોફાની અંદર છે ત્યાં સુધી 1, 2, 3 સ્ટેજમાં પ્રોગ્રેસ થાય. જેવું તમને ગલોફાની બહાર ફૂટેલું દેખાય એટલે ગલોફામાંથી ચામડીમાં આવી ગયું એટલે ચોથા સ્ટેજનું કેન્સર થઈ ગયું. જ્યારે કેન્સર એક અંગમાંથી બીજા અંગમાં પ્રસરવાની શરૂઆત કરી દેતું હોય ત્યારે સામાન્ય રીતે સર્જરીનો રોલ છે ને પેલિએટિવ સ્ટેજમાં વધારે થઈ જતો હોય કે ત્યારે કેન્સરની ગાંઠનો લોડ ઘટાડવા માટેની સર્જરી હોય છે, એવું થાય છે. પણ જેમ મેડમે વાત કરી કે ટ્યુમર બોર્ડ હોય કે જેમાં સર્જન, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ત્રણેય વચ્ચે આ કેસ ડિસ્કસ થયા પછી નક્કી થતું હોય કે ચોથા સ્ટેજના કેન્સરને કઈ રીતે આપણે ડાઉનગ્રેડ અથવા તો ટ્રીટ કરી શકીએ. ઘણી વખત એને શરૂઆતના તબક્કામાં રેડિયેશન અથવા કેમોથેરાપી આપી અને એને ડાઉનગ્રેડ કરવામાં આવે, એનો સ્ટેજને ડિક્રીઝ કરવામાં આવે અને પછી એની સર્જરી કરવામાં આવે, જેથી પેશન્ટને સર્જરીનો મેક્સિમમ બેનિફિટ મળી શકે. સાહેબ, થોડીક હવે ઓલી વાત કરી એમાં જો કે ગયા વખતે કરી હતી કે આયુષ્માન કાર્ડ ને બધું તો છે, પણ છતાં પણ કેન્સરમાં ખર્ચો થતો હોય છે. એનું કારણ શું ને કેટલો ખર્ચો થાય? શોર્ટમાં જવાબ જોઈએ, કેટલો ખર્ચો આશરે થતો હશે? કાર્ડ છે છતાં પણ અમુક વસ્તુ કરવી પડતી હોય કે જે કાર્ડમાં ઇન્ક્લુડ ન પણ હોય, અથવા તો વિશેષ કંઈક તમને એમ લાગે કે ભાઈ મેડમે કીધું કે એડવાન્સ પ્રોટોકોલ કંઈક આવ્યા હોય જે કાર્ડમાં ઇન્ક્લુડ ન પણ હોય તો એ ટેસ્ટ કરાવવા પડતા હોય. 5000 નો જે આપણે ટેસ્ટની વાત થઈ, એવા કેટલાક ટેસ્ટ એવા છે કે જે કાર્ડમાં ઇન્ક્લુડ નથી. હા મેડમ. સો મોટા ભાગે જે એડવાન્સ ટેસ્ટ હોય ને એ આપણા કાર્ડમાં ના ઇન્ક્લુડેડ હોય. એનું રીઝન છે કે જ્યારે આપણે સિમ્પલ ભાષામાં એમ કહું કે જ્યારે હું પોલિસી મેકર હોઉં તો હું શું વિચારું કે મારે જ્યારે કરોડો લોકો છે એમનું પેટ ભરવાનું છે તો બધાની થાળીમાં જે બેઝિક જમવાનું છે એ મૂકવું, બરાબર ને, કે દાળ ભાત શાક રોટલી જે મોટા ભાગના લોકોને જરૂર છે. જેમ કે આપણે વાત કરીએ કે આજે હું તમને એમ વાત કરું કે આપણે મોઢાના કેન્સર બધાથી વધારે કોમન છે, હે ને. સો 10 માંથી 8 કે 9 ને એ જ છે, એમાં કોઈ એડવાન્સ ટેસ્ટની જરૂર જ નથી આપણને. બહુ જ બેઝિક ટેસ્ટમાં થઈ જતું હોય છે, પ્રાઇમરી બાયોપ્સી છે. તો જ્યારે નિયમો બન્યા હશે કે પોલિસીઝ જ્યારે બની હશે ત્યારે એ લોકો મોટા ભાગના લોકોને જે વસ્તુ બેનિફિટ કરતી હોય એ પ્રમાણેનું એમને વિચારીને કર્યું હોય. જેમ કે મેં આ ટેસ્ટની વાત કરી, એ ટેસ્ટ જે પેટ અને આંતરડાના છે એ લોકોને જ થાય, એમાં જ લાગુ પડે અને એ ઓવરઓલ કેસીસ જ ઓછા હોય છે એમ કરીને. સો ગવર્મેન્ટ જે મેજર વસ્તુ છે એના માટે જ વિચારી શકે ને આના માટે ના વિચારી શકે. પણ જે રિસર્ચ છે એ ડિપેન્ડ કરે છે છતાં મિનિમમ મેક્સિમમ
મિનિમમ તો એકચ્યુઅલી બે બહુ વાઇડ રેન્જ છે એટલે અચ્છા. કેવી રીતે તમને કહું 7200 કે દવા છે. જેમ તમને જો હાયર રેન્જમાં કહું કે આપણે જેમ બ્લડ કેન્સરની જેમ તમે પ્રશ્ન પૂછતા હતા કે ક્યાં ઓપરેશન ના થાય જેમ કે બ્લડ કેન્સરની વાત કરીએ તો બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી સારવાર થતી હોય છે હે ને. સો બેઝિકલી આપણે શું કરવાનું કે ભાઈ આપણા શરીર બોન મેરો એટલે આપણા જે બોન્સ એની અંદર માવો હોય જે આપણા શરીરના બ્લડના કોષો બનાવે છે લોહીના કોષો તો આપણે એને ચેન્જ કરીને નવું મૂકવાનું છે એટલે કે કોઈ ભાઈ કે બહેન હોય જેમનાથી આપણું બોન મેરો મેચ થતું હોય તો એના કોષો લાવીને મારામાં ટ્રાન્સફર કરીએ અને એ જ મારા બોડીમાં એબ્ઝોર્બ થાય. હવે એના માટે આપણે જ્યારે બોન મેરો યુનિટમાં પેશન્ટ્સને રાખવા પડતા હોય છે તો એવરીડે આઈસીયુમાં રાખ્યું હોય ને એટલી કેર આપણે આપવાની છે એવું એમને મહિનો 1.5 મહિનો ઘણી વખત 90 ડેઝ બી રાખવા પડતા હોય છે. તો હવે એ ખર્ચો તો ખૂબ લાખોમાં જતો રહે એટલે એ 20-25 હજાર 30-35 લાખનો બી ખર્ચો હોઈ શકે પણ એના માટે બી ગવર્મેન્ટ બહુ સારી સુવિધાઓ આપે છે. ઘણા બધા સેન્ટર ઓફ એક્સલન્સ છે ગુજરાતની અંદર જ જ્યાં આ ગવર્મેન્ટમાં થઈ રહ્યા છે પણ એ આયુષ્માન કાર્ડની અંદર ના થતા હોય પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં થતા હોય છે એમ. સો હું અગેન એ જ કહીશ કે આપણે જે જરૂરી છે એ બધું તો સરકાર આપી જ રહ્યું છે. એની ઉપરનું જે છે એ એડવાન્સમેન્ટ છે એ જરૂરી એટલે કમ્પલસરી ફરજિયાત ના કહેવાય જેમ કે દાળ ભાત શાક રોટલી ફરજિયાત છે આઈસ્ક્રીમ ફરજિયાત ના કહેવાય ને પેટ ભરવા માટે એ રીતની વાત છે સિમ્પલ ભાષામાં હું કહું. તમે કયો કે આઈસ્ક્રીમ લેવાનું છે તો ડોક્ટર કી જમણ કરવાનું હોય મેડમ. ના ડોક્ટર તો બધું પ્રેમથી જ સમજાવે નહીં, એ લોકો નિર્ણય સારો આઈસ્ક્રીમ લેવામાં લેવાનું તમે જ મદદ કહેવાના કરે છો કે ભાઈ આ પીએ તો વધારે સારું. પણ અમે એવું બી સમજાવીએ ને કે આ ફરજિયાત છે નથી. અને આ ઓપ્શનલ છે Optional અને છે. એ કેટલું જરૂરી છે એ બી પ્રેમથી સમજાવીએ અને Okay. આપણે નિર્ણય લેવામાં મદદ કરીએ. ઓકે. મારા સાયન્સના બેતાજ બાદશાહ છે જુનાગઢના એ સમીર વોરા સાહેબ એ પૂછે છે કે સર્જરી અને રેડિયેશન કે કીમો જેવી કેન્સરની ટ્રીટમેન્ટ થઈ ગયા પછી લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફાર કરવા જોઈએ, ફૂડ, એક્સરસાઇઝ, એક્ટિવ લાઈફ સ્ટાઇલ વગેરે કેવી હોવી જોઈએ મેડમ? એટલે બેઝિકલી કેન્સર કેવું આમ મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ છે એટલે એમાં એક કારણ નથી 17, 18, 20 આપણે ગણી ન શકીએ એટલા કારણ છે. તો હવે જ્યારે તમને એકવાર થઈ ગયું એના પછી ઘરનું બનાવેલું ખાવાનું જેમ કે મોઢાના કેન્સરવાળા પેશન્ટને એમ કે તીખું તળેલું નહીં ખાવાનું, ગરમ વસ્તુ નહીં ખાવાની, એ બધું તમારે ધ્યાન રાખવું પડે. સેમ વસ્તુ બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ ઘણા ઓબેઝ હોય એ બધા લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ છે? લાઇફસ્ટાઇલ ફિઝિકલ એક્સરસાઇઝ, હેલ્ધી ઘરનું ખાવાનું અને યોગા અને બધું જ વસ્તુ જરૂરી છે. એ પાછું તમે ત્યાંથી અલગ વિભાગ હશે ને એનો? હા એટલે લાઇફસ્ટાઇલ કહેવાય પણ અમે ગાઈડ કરીએ છીએ અત્યારે તો. જેમ કે વ્યસન વાળું જેમ કે અમારા ઘણા પેશન્ટ એવા હોય કે સાજા થઈ જાય ને પછી પાછા ફરીથી વ્યસન ચાલુ કરે એટલે અમે એને સૌથી પહેલા એમ કે તમે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈ અને પેલા વ્યસન મૂકો એ તમારા માટે બહુ જરૂરી છે. ઓકે. એ સિવાય ઘણું બધું છે એ થાય ત્યારે સમજાવશે મેડમ. ન થાય એની પ્રાર્થના. વીએસ મહેતા ખૂબ જ સરસ જાણવા મળ્યું. રાહુલભાઈ તારી કહેશે ગુડ વર્ક. થેન્ક યુ ભાઈ. કહેવા માંગીશ કે અહીંયા છે ને અહીંયા આપણે આયુર્વેદ ને એ બધાનું જ્ઞાન કામ કરે છે અને અમારે હમણાં નેશનલ કોન્ફરન્સ થઈ હતી ત્યાં બી અમે આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી એમના જે નેશનલ લેવલના એક્સપર્ટ્સ હતા એમને બોલાવ્યા હતા અને એમનાથી બી આપણે જ્ઞાન લીધું હતું એટલે મતલબ આ ટાઈમે આપણે જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ છે જીવનશૈલીમાં જે બદલાવો છે એ કરવાના છે અને એના માટે જે આયુર્વેદના પ્રિન્સિપલ છે આપણે અને જુનાગઢમાં તો બહુ બ્લેસ્ડ કહેવાય આપણે કે અહીંયા આપણને ઘણા બધા એક્સપર્ટ્સ મળી જાય તો અહીંયા એમનો ખરેખર રોલ આવે છે અને એ વસ્તુ ખાલી કેન્સરના દર્દી હોય કે જે સાજા થઈ ગયા છે એમને કરવાની જરૂર નથી. આ ખરેખર એ બધા પ્રિન્સિપલ્સ આપણે બધાએ અનુકરણ અને અનુસરણમાં લાવવાની જરૂર છે. તો અહીંયા હું કહીશ કે એ બધું ઇમ્પોર્ટન્ટ છે. મેડમ એક આવ્યો છે તો મને ખબર નથી આ મિથ જ લાગે છે પાછી. કોન્ટેક્ટ મિસ્ટર ભાવગીરી અપારનાથી ઓફ વેરાવળ, 75 years old and he has cured cancer 100% with Sitaphal. ના એટલે આવું ના એ જ વસ્તુ છે ને કે આપણે જ્યારે ઈઝી રૂટ આપીએ છીએ ને નહીં ના પાડજો ને બહુ થઈ ગયા નથી. ઓકે. પરિબેન ગગન થેન્ક યુ. આશાબેન માખેચા જે આફ્રિકાથી જોઈ રહ્યા છે એમ કે મિતભાઈ ખૂબ સરસ માહિતી. તમામ એપિસોડ બસ તમારા આશીર્વાદ બેન, બસ આવું જોયા રાખો
અને એટલીસ્ટ જેટલા લોકોને અવેરનેસ થાય એટલા ફેલાવીએ છીએ. ખૂબ ખૂબ આભાર માનીશ. અચ્છા કંઈક કહેવાનું છે? હવે બાકી રહી ગયું એ બાકી રહી ગયું તો જે છૂટ જ છે. 5-7 મિનિટ સુધી વાંધો નથી. બાકી ખૂબ ખૂબ આભાર માનીશ ડૉક્ટર શ્રુતિબેન ગોયલ, ડૉક્ટર મોનિકાબેન વાઘેલા અને ડૉક્ટર નીરવભાઈ સતાસિયા સાહેબ આજે ફૂલ ફેમિલી સાથે આજે આવ્યા છે. અને ખાસ આભાર માનીશ અમારા કિંજલ મેડમનો, કારણ કે ખૂબ મહેનત ક્વેશ્ચન્સ માટે. કારણ કે સાહેબ તો આપને ખબર છે કે સતાસિયા સર્જિકલમાં બેઠા હોય, મેડમ છે એ ફૂલ ધ્યાન દેતા હોય છે સમન્વયમાં પણ. તો કોમન ક્વેશ્ચન્સ ક્યાં ક્યાં છે મને એમાં જ ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ લાઈવમાં જેટલા પણ કોમન ક્વેશ્ચન્સ હોય એ કિંજલ મેડમને કીધું હતું કે ભાઈ મને આપજો, જેથી કરીને પૂછી શકાય ને લોકોને ગેરમાન્યતા માન્યતા વિશે થોડી ખબર પડે. અને સરસ મજાના ક્વેશ્ચન્સ અને આન્સર મને આશા છે કે તમને લોકોને થોડું ઘણું ગળે ઉતરવું હોય તો કોમેન્ટ્સમાં કહેજો, અને આખે આખું ગળે ઉતરવું હોય તો એ સરસ વાત છે. બીજા લોકોને પણ આ લાઈવ શેર કરજો. આવતા અઠવાડિયે બાળકો અને યુવાનો જે ગેરમાર્ગે દોરાયા છે, ખૂબ જ મોટો ચિંતાનો વિષય મ્યુલ એકાઉન્ટ. આપને સૌને ખબર છે કે 2000 કરોડ ઉપરનું આખું સ્કેમ છે એ બહાર આવ્યો છે, જેમાં નાના નાના યુવાનો છે એ માંડ છૂટ્યા છે ને સલવાણા છે ને એના જેવું છે. કરોડો રૂપિયાનો સ્કેમ છે ને છોકરાઓ બહુ મોટી ભૂલ કરતા ગયા છે અત્યારના. જે પ્રેમથી રૂપિયા કમાવા હોય ને શોર્ટકટ, એ શોર્ટકટના લાયામાં તો આવતા વીકમાં જે પટેલ સાહેબ આપણા પીઆઈ સાથે જય કિશનભાઈ અને હજી એક ગેસ્ટ છે સ્પીકર, એની સાથે સાવત સાહેબ આપણા પીઆઈ છે, જે શિક્ષક હતા. એટલા માટે મારે જરૂરી છે કે જય કિશનભાઈ સજા ઉપર જશે. સાવત સાહેબ છે એ એક શિક્ષક તરીકે હતા ને એ પોતે પીઆઈ બન્યા છે, તો બાળકના મનની વાત એ જાણવી છે. ને એમો એટલે કે મોડસ ઓપરેન્ડી કઈ રીતના આખું આ કાંડ થયું હતું એ વિશે આપણે જે પટેલ સાહેબ કહેવાના છે. તો ઇન્ટરેસ્ટિંગ લાઈવ મને એવું લાગે છે કે રહેશે. તો આવતા અઠવાડિયે ફરીથી મળીએ છીએ. ફરીથી ત્રણેય ગેસ્ટનો આભાર માનું છું, સમન્વય હોસ્પિટલનો આભાર માનું છું કે આટલું સરસ ગેસ્ટ અમને આપ્યા છે. અને અવેરનેસ માટે અમે પ્રોમિસ આપ લોકોને આપ્યું છે કે કેન્સર, ટીબી આ બે વસ્તુ જે જુનાગઢમાં આપણે વધારે દેખાય છે એના માટેની અવેરનેસ મેક્સિમમ કરવાનો હું પ્રયત્ન કરીશ. ફરીથી આવતા ગુરુવારે મળીએ છીએ, કારણ કે શુક્રવારે અમારા મહારાજાનો જન્મદિવસ છે, એટલે ગુરુવારે મળીએ છીએ લાઈવમાં. થેન્ક યુ.